Okay, Namaste everyone. This is demo lecture 2 of Charak Chikitsa, fourth number chapter, that is રક્તપિત્ત ચિકિત્સા. અહીંયા આપણા રક્તપિત્ત ચિકિત્સાના અંદર એનું થિયરી પોર્શન ફર્સ્ટ વિડીયોમાં પતાવી દીધો હતો. નાઉ સેકન્ડ વિડીયો ફોર ચિકિત્સા, રક્તપિત્તની ચિકિત્સાનો જસ્ટ તમને નોર્મલ પ્રિવ્યૂ આપી દઉં. દેન પછી શ્લોકા વાઇઝ આપણે દેખશું કે કઈ રીતના ચરકના અંદર રક્તપિત્તની ચિકિત્સા આપેલી છે, બરાબર. તો જસ્ટ એક પ્રિવ્યૂ કે આપણે આજે શું ભણવાના છીએ, બરાબર. તો જ્યારે આપણે વાત કરીએ રક્તપિત્તની ચિકિત્સાની, તો સૌથી પહેલાં ઇમ્પોર્ટન્ટ કે જ્યારે રક્તપિત્તના અંદર થશે શું, તો કે ભાઈ ઉપરના માર્ગેથી અને નીચેના માર્ગેથી રક્ત નીકળે છે, બરાબર. તો સૌ પ્રથમ શું કરવાનું, અહીંયા જે રક્ત નીકળે છે ને દૂષિત રક્ત હોય છે. રક્તપિત્તના અંદર જે રક્ત નીકળે છે દૂષિત રક્ત હોય છે, તો એ રક્તને નીકળવા દેવાનું, એનું સ્તંભન કરવાનું નહીં. જો સ્તંભન કરશો તો અમુક રોગો થશે, બરાબર. તો સ્તંભન નહીં કરવાનું. રક્તપિત્તની ચિકિત્સાના અંદર જે ચિકિત્સા કીધી એમાં સૌથી પહેલાં શું કીધું કે લંઘન કરવાનું કીધું. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે સૌથી પહેલાં તમે લંઘન કરો. આ લંઘન કર્યા પછી શું કરવાનું કે જો પેશન્ટને ઉર્ધ્વગ રક્તપિત્ત અથવા તો પેશન્ટના અધોગ રક્તપિત્ત, જો પેશન્ટને ઉર્ધ્વગ રક્તપિત્ત તો લંઘન પછી શું કરવાનું, તર્પણ કરવાનું. અને અધોગ રક્તપિત્ત તો પેશન્ટના લંઘન પછી ડાયરેક્ટ પેય આપવાની. તપ યાદ રાખો, તપ. ઓકે, સીધું રક્તપિત્તના પેશન્ટના અંદર સૌથી પહેલાં લંઘન કરવાનું. લંઘન કર્યા પછી શું કરવાનું, જ્યારે પેશન્ટને ભૂખ લાગે ત્યારે ઉર્ધ્વગ જો તર્પણકારી આહાર આપવાના. આપણે દેખશો કયા કયા તર્પણ છે, કઈ પેયા છે, રાઈટ. અધોગમાં આપણે પેયા આપવાની. બટ જો પેશન્ટ સારો એવો બળવાન પેશન્ટ હોય તો એના અંદર આપણે શોધન કરી શકીએ, રાઈટ. તો શોધનમાં સિમ્પલ ફરીએ જ કે ભાઈ જો ઉર્ધ્વગ રક્તપિત્ત છે અને અધોગ રક્તપિત્ત છે, રાઈટ. ઉર્ધ્વગ રક્તપિત્તમાં સિમ્પલ ભાઈ જ્યારે આપણે વાત કરીએ ઉર્ધ્વગ રક્તપિત્ત, જ્યારે આપણે વાત કરીએ અધોગ રક્તપિત્તની, તો કે ભાઈ ઉર્ધ્વગ રક્તપિત્તના અંદર રક્ત ઉપરથી નીકળે છે, તો આપણે રક્ત એ મુખમાર્ગથી નીકળે છે, તો આપણે વમન એ પેશન્ટના અંદર નહીં કરાવીએ, કારણ કે કન્ડિશન વર્સ બનશે. ઉપરથી રક્ત નીકળે તમે ઉપરથી તમે વમન કરાવો પાછું, તો એ પ્રોબ્લેમ વધારશે, એ કન્ડિશનને વર્સ કરશે. તો આપણે શું કરશું, તો ઉર્ધ્વગ રક્તપિત્તના અંદર વિરેચન કરશું. અને અધોગ રક્તપિત્ત કોઈ પેશન્ટના નીચેથી રક્ત નીકળે અને તમે એના હારે વિરેચન બી આપ કરશો તો નીચેથી રક્ત વધશે નીકળવાનું. તો એ કન્ડિશનના અંદર આપણે શું કરશું, વમન આપશું. ઉપરથી ઔષધિ નીકાળશું તો નીચેનો વેગ રૂકી જશે. તો અધોગ રક્તપિત્તના અંદર વમન કરાવશું. સિમ્પલ. તો એક પ્રકારનું એરું મિક્સ થઈ ગયું કે ઉર્ધ્વગ રક્તપિત્તના અંદર વિરેચન કરાવો, અધોગ રક્તપિત્તના અંદર વમન કરાવો. માટે આ ચિકિત્સાને આપણે શું કહીશું, તો આ ચિકિત્સાને આપણે કહીશું પ્રતિમાર્ગહરણ ચિકિત્સા. તો એકવાર જીપીએસસીના અંદર આ ક્વેશ્ચન પૂછાયો કે પ્રતિમાર્ગહરણ ચિકિત્સા કોના અંદર કીધી એમ, રાઈટ. ઉર્ધ્વગના અંદર આપણે કરશું વિરેચન અને અધોગ રક્તપિત્તના અંદર આપણે કરશું વમન. તો પ્રશ્ન આવો કે ભાઈ સ્વમાર્ગહરણ ચિકિત્સા કોના માટે કીધી, સ્વમાર્ગહરણ ચિકિત્સા, બરાબર. તો સ્વમાર્ગહરણ ચિકિત્સા એ અમ્લપિત્ત માટે કીધી, રાઈટ. અમ્લપિત્ત માટે સ્વમાર્ગહરણ ચિકિત્સા કીધી. મતલબ અમ્લપિત્તના બી બે ટાઈપ આપ્યા, ઉર્ધ્વગ અમ્લપિત્ત અને અધોગ અમ્લપિત્ત. તો જ્યારે આપણે વાત કરીએ ઉર્ધ્વગ અમ્લપિત્તની, તો એની ચિકિત્સા શું, વમન. અને અધોગ રક્તપિત્તની ચિકિત્સા શું, તો કે ભાઈ વિરેચન. જે માર્ગનું અમ્લપિત્ત છે એ જ માર્ગમાંથી દોષણ બહાર નીકળવાના છે. દેટ ઇઝ સ્વમાર્ગહરણ ચિકિત્સા. ઓકે. નવ રક્તપિત્તના પેશન્ટના અંદર આપણે શોધન કરાયું. શોધન કરાયા પછી સંસર્જન ક્રમમાં શું આપવાનું, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. કે ફરીએ જ ઉર્ધ્વગ રક્તપિત્ત છે અને અધોગ રક્તપિત્ત છે. જો પેશન્ટને ઉર્ધ્વગ રક્તપિત્ત તો એ જ આપો, તર્પણ આપો, જે કીધું તું તર્પણ. પણ પેશન્ટને અધોગ રક્તપિત્ત છે તો તમે અહીંયા આપશો યવાગુ, જે અહીંયા શું હતું, પેયા હતું. તો આ ખાસ યાદ રાખો. જ્યારે આપણે વાત કરીએ રક્તપિત્તના અંદર શોધનની, તો શોધનમાં જ્યારે આપણે વાત કરીશું સંસર્જન ક્રમની, તો એમાં ઉર્ધ્વગ રક્તપિત્તમાં તર્પણ આપવાનું હોય અને અધોગ રક્તપિત્તના અંદર યવાગુ આપવાની હોય. પણ એમ જ જ્યારે વાત કરીએ કે લંઘન પછી શું આપશું, તો ઉર્ધ્વગના અંદર તર્પણ અને અધોગના અંદર પેયા. તો ખાસ કોમ્પિટિટિવ એક્ઝામના અંદર કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય એ ઇમ્પોર્ટન્ટ. ખાસ અહીંયા પેયા અને યવાગુના અંદર ઘણું ધ્યાન રાખવાનું. જ્યારે શોધન પછીની વાત કરીએ તો એના અંદર યવાગુ આવશે. તો જસ્ટ એ રીતે યાદ રાખો, રક્તપિત્તના અંદર શોધન એ તય છે, નક્કી જ છે કે ભાઈ રક્તપિત્તના અંદર શોધન કરવું પડશે, તય છે એમ યાદ રાખો. તો તર્પણ અને યવાગુ એ રીતે યાદ રાખ લો, બરાબર. ડન. એના પછી અમુક રક્તપિત્તના અંદર યોગો આપેલા છે, રાઈટ. સ્પેશિયલી અટ્રોશકાદિક વાત આપેલો છે જેની ચર્ચા આપણે કરશું, બરાબર. અલગ અલગ માર્ગમાંથી જે રક્ત નીકળે છે, મૂત્રમાર્ગગત રક્તપિત્ત, રાઈટ. ગુદમાર્ગગત રક્ત નીકળે છે, બરાબર. ધેન પછી મૂત્રમાર્ગગત ગુદમાર્ગગત રક્ત નીકળે છે, નાસાગત રક્ત નીકળે છે, રાઈટ.
તો એ બધાની ચર્ચા આપણે કરશું, એ બધાની ચિકિત્સા દેખશું. સ્પેશિયલી જે કોમ્પિટિટિવ એક્ઝામ માટે જે ઇમ્પોર્ટન્ટ ખાસ એની ચર્ચા કરશું. અમુક લેક્ચર દરમિયાન અમુક મેં કે એક આ વસ્તુ ખાલી વાંચી લેવાની, એનો મતલબ એ ઇમ્પોર્ટન્ટ નથી ખાલી જસ્ટ હિન્દી વાંચી લેવાનું, એનું યાદ રાખવાની જરૂર નથી. જ્યારે લેક્ચરમાં કંઈક ઘણું જ ઇમ્પોર્ટન્ટ એની એને યાદ રાખવાની ટ્રાય કરવાની, કારણ કે ઘણું જ ઇમ્પોર્ટન્ટ કોમ્પિટિટિવ એક્ઝામ માટે. રક્તપિત્તમાંથી ઓલમોસ્ટ ક્વેશ્ચન પૂછાયા કોમ્પિટિટિવ એક્ઝામ માટે, રાઈટ. સો શરૂઆતના અંદર 25 નંબરના શ્લોકથી આપણે શરૂઆત કરશું ચિકિત્સા સ્થાનની. તો રક્તપિત્તની ચિકિત્સામાં એ જ કીધું જે મેં તમને શરૂઆતમાં કીધું કે ભાઈ અક્ષીણબલ માંસસ્ય રક્તપિત્ત યદ અશ્નત તદોષ દુષ્ટ ઉત્કૃષ્ટ ન આદો સ્તંભન અર્હતિ. ભાઈ શું કીધું કે જે કોઈ પર્સન રક્તપિત્તવાળું કોઈ પર્સન એ ક્ષીણ નથી થયું, એનું બળ અને માંસ ક્ષીણ નથી થયું, એકદમ પ્રોપર બળ, એકદમ પ્રોપર મસ્ક્યુલેચર, રાઈટ. એ પેશન્ટ રક્તપિત્ત યદ અશ્નત પ્રોપર ખોરાક લે છે, પ્રોપર ભૂખ લાગે છે, તદોષ દુષ્ટ ઉત્કૃષ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ન આદો સ્તંભન અર્હતિ. એ પેશન્ટના શરૂઆતના અંદર સ્તંભન નહીં કરાવવાનું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જો તમે કોઈ પેશન્ટના અંદર સ્તંભન કરાવો તો તમને કયા કયા રોગો થશે, જસ્ટ ખાલી વાંચી લેવાનું. દેખો શું છે. તો પેશન્ટને ગલગ્રહ થશે, ગલગ્રહ, પુતિનસ્ય, રાઈટ, મૂર્છા, અરુચિ જ્વરમ, ગુલ્મ પ્લીહા આનાહ, કિલાસ કૃચ્છ્રમૂત્રતામ, કુષ્ઠાની અર્શાંસી વિસર્પ વર્ણનાશ ભગંદરમ, બુદ્ધિ ઇન્દ્રિય અપરોધમ ચ કુર્યાત સ્તંભિત આદિતમ. રાઈટ. જ્યારે આપણે જે દૂષિત રક્ત નીકળે છે એને નીકળવા દેવાનું, કારણ કે દોષથી દુષ્ટ છે ને, શુદ્ધ રક્ત નથી. અને એ દૂષિત રક્તને બી જ્યારે આપણે રોકવાની ટ્રાય કરીએ ત્યારે એ રક્ત આપણે અંદર રોકીએ ને રક્તને વધારે બગાડે. અને ઓલમોસ્ટ તમે ડિઝીઝ દેખો બધા રક્ત રિલેટેડ હે, રાઈટ. અર્શ યાદ રાખો, ભગંદર યાદ રાખો, બરાબર. સ્કિન ડિઝીઝમાં કુષ્ઠ છે, વિસર્પ છે, અમુક એક બે એ રીતે યાદ રાખો, બધું યાદ રાખવાની જરૂર નથી, બરાબર. 28 નંબરનો શ્લોક દેખો શું કહે છે કે તસ્માદ ઉપેક્ષ બલિનો બલદોષ વિચારીણા રક્તપિત્ત પ્રથમતઃ પ્રવૃદ્ધમ સિદ્ધિમિચ્છતા. બરાબર. શું કીધું કે જે બળ અને દોષનો વિચાર કરી અને ચિકિત્સાની સિદ્ધિ માટે આપણે પ્રયાસ કરવો જોઈએ. અને જે બી ખાસ ઇમ્પોર્ટન્ટ જે બી શરૂઆતની કન્ડિશન, તો શરૂઆતની કન્ડિશનના અંદર ઉપેક્ષા કરવી જોઈએ, મતલબ પેશન્ટના અંદર સ્તંભન નહીં કરવું જોઈએ, એને જવા દેવું જોઈએ, રાઈટ. એ રીતનું કીધેલું, ઇમ્પોર્ટન્ટ નહીં, જસ્ટ ખાલી વાંચી લેવાનું. 29 નંબરનો શ્લોક ઇમ્પોર્ટન્ટ. દેખો શું કીધું કે પ્રાયેણ હિ સમુત્કૃષ્ટમ આમ દોષા શરીરિણામ વૃદ્ધિ પ્રયાતિ પિત્ત અશ્રુક તસ્માત લંગિતાતિમાં. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પૂછે રક્તપિત્તના અંદર પ્રથમ ચિકિત્સા કઈ, તો સેમ એ જ્વર. રક્તપિત્તના અંદર બી પહેલી ચિકિત્સા લંઘન. શું કીધું કે એવું કીધું કે પ્રાયણ એટલે કે મોટે ભાગે રક્તપિત્તના અંદર શરૂઆતના અંદર આમ દોષવાળી કન્ડિશન હોય અને આ આમ દોષના કારણે રક્ત અને પિત્ત વધારે વધે છે, એટલા માટે સૌથી પહેલી ચિકિત્સા શું, રક્તપિત્તની લંઘન કરાવો, એવું કીધું. પછી તો શું કીધું 30મા નંબરનો શ્લોક બી ઇમ્પોર્ટન્ટ કે માર્ગો દોષ અનુબંધમ ચ નિદાનમ પ્રસમીક્ષચમ લંઘનમ રક્તપિત્ત આદો તર્પણમ વા પ્રયોજેત. આ જ લાઈન આપણે યાદ રાખવાની. લંઘનમ રક્તપિત્ત આદો મતલબ રક્તપિત્ત આદિ એટલે પહેલાં રક્તપિત્તના અંદર સૌથી પહેલાં શું કરાવવાનું, લંઘન કરાવવાનું. એના પછી તમારે તર્પણ કરાવવાનું. એ આપણે દેખશો. લંઘન કર્યા પછી તર્પણ કરવું કે ભાઈ પી આપી દેખીએ આપણે. તો આ શ્લોક ઇમ્પોર્ટન્ટ. 31 નંબરનો શ્લોક એ બી ઘણો ઇમ્પોર્ટન્ટ ફોર કોમ્પિટિટિવ એક્ઝામ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. શું કીધું દેખો કે ભાઈ રિવેલ ચંદન ઉશીર મુસ્ત પરપટકે શ્રુતમ કેવલમ શ્રુતમ શીતમ વા દધ્યા તોય પીપાસવે. કે ભાઈ કોઈ પર્સન કે જેને રક્તપિત્ત અને એ પર્સનને તરસ લાગી છે, પીપાસા છે, તો એના માટે પાન બનાવ્યું છે. એ પાનના અંદર શું છે દેખો કે તમે જ્યારે જ્વર ચિકિત્સા આપણે ભણશું આગળ, તો જ્વર ચિકિત્સાના અંદર ષડંગ પાનીય છે. મુસ્ત પરપટ ઉશીર ચંદન ઉદિચ્ય નાગર, રાઈટ. મુસ્ત પરપટ ઉશીર ચંદન ઉદિચ્ય, પણ નાગર નથી. યાદ રાખો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જે જ્વરના અંદર જે ષડંગ પાનીય કીધું એમાં 6 દ્રવ્યો છે, જ્યારે રક્તપિત્તના અંદર રિભેલાદી પાનીય કીધું છે જેમાં 5 દ્રવ્યો છે અને એમાં સૂંઠી નથી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, રાઈટ. જ્વરના અંદર જે ષડંગ પાનીય કીધું એમાં સૂંઠી છે, પણ રક્તપિત્તના અંદર સૂંઠી નથી, જે રિબેલાદી પાનીય છે એના અંદર. તો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ભાઈ રક્તપિત્તના અંદર પીપાસા થાય તો કયું પાણી યુઝ થાય, તો રિબેલાદી પાનીય. અને પૂછે કે રિબેલાદી પાનીયમાં ષડંગ પાનીયનું કયું દ્રવ્ય નથી, તો સૂંઠી નથી. કોમ્પિટિટિવ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. 32મા નંબરના શ્લોકની આપણે ચર્ચા થઈ ગઈ. દેખો શું કીધું કે ઉર્ધ્વગે તર્પણમ પૂર્વે પેયા પૂર્વ અધોગતે
કાલ સાત્મ્ય અનુબંધજ્ઞો દધ્યાત પ્રકૃતિ કલ્પવિત. તો શું કીધું કે કોઈ પેશન્ટ તો એ રક્તપિત્તના પેશન્ટની પહેલી ચિકિત્સા શું લંઘન કર્યા પછી ઇમ્પોર્ટન્ટ કે ભાઈ રક્તપિત્ત ઉર્ધ્વગ કે અધોગ. જો ઉર્ધ્વગ રક્તપિત્ત હોય તો તર્પણ કરો અને અધોગ રક્તપિત્ત તો પેય આપો. તો તપ આપણે મેં તમને યાદ રાખ્યું તપ, હા, તર્પણ અને પેય. અને જો શોધન પછી હોય તો આપણે દેખશું આગળ. ઓકે ભાઈ તમે વાત કરી લીધી કે ભાઈ લંઘન કરે રક્તપિત્તના અંદર સૌથી પહેલાં લંઘન કર્યા પછી તર્પણ અને પેય આપવાની. ઠીક, પણ કયું તર્પણ અને કઈ પેય દેખીએ. તો તર્પણમાં 2 તર્પણ કીધું છે, ખરજૂરાદી તર્પણ અને લાજા તર્પણ. આ બધાની ચર્ચા આપણે મેં મારી જે પોતાની જે નોટ બનાવી છે એમાં હું કન્ક્લુડ કરવાનો છું કઈ રીતના નોટ્સ બનાવવી જોઈએ, લાઈક એ બી તમને લાસ્ટમાં કહે. તો 2 પ્રકારના તર્પણની વાત કરીએ. ખરજૂરાદી તર્પણ છે અને ખરજૂરાદી તર્પણ અને લાજા તર્પણ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આખો શ્લોક યાદ નથી રાખવાનો તમારે, જસ્ટ ખાલી નામ યાદ રાખવાનું છે કે રક્તપિત્તના અંદર ખરજૂરાદી તર્પણ અને લાજા તર્પણનું વર્ણન કરેલું છે. જસ્ટ ખાલી યાદ રાખવાનું છે, આખો શ્લોક નહીં કરવાનું. કોમ્પિટિટિવ એક્ઝામના અંદર તમારું શું છોડવું એ તમને ખ્યાલ હોવો જોઈએ. તમે શું પકડો છો તો બધું તમને ખ્યાલ હોય, પણ અમુક વસ્તુ છોડવાની હોય છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. બધું પકડશો તો કંઈ હાથમાં નહીં આવે, બધું છૂટશે, બરાબર. એટલે જે ઇમ્પોર્ટન્ટ એને પકડો, બાકી બધાને છોડો, રાઈટ. નવ 35મા નંબરનો શ્લોક ફરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. શું કીધું 35મા નંબરના શ્લોકના અંદર? તો 35મા નંબરના શ્લોકમાં એવું કીધું કે મંદાગ્નિ અમ્લ સાત્મ્યાય તતસ અમ્લ અપી કલ્પયેત દાડીમ આમ્લકે વિદ્વાન અમ્લાર્થ ચ અનુદાપયેત. એ રીતનું કીધું કે કોઈ રક્તપિત્તનો પેશન્ટ અને એ રક્તપિત્તના પેશન્ટના અંદર મંદાગ્નિ હવે મંદાગ્નિને જરા આપણે સારી કરવી હોય તો એના માટે આપણે અમ્લ રસનો યુઝ કરીએ, રાઈટ. તો કોઈ રક્તપિત્તનો પેશન્ટ અને રક્તપિત્તના પેશન્ટના અંદર મંદાગ્નિ, હા, એ રક્તપિત્તના પેશન્ટના અંદર મંદાગ્નિ છે, સાથે સાથે એ પેશન્ટનો અમ્લરસ સાત્મ્ય છે. મતલબ કે જો એ અમ્લરસ લે તો એ પેશન્ટને કંઈ પ્રોબ્લેમ નહીં થતો, એનો અમ્લરસ સાત્મ્ય છે, રાઈટ. તો એ પેશન્ટ શાનો યુઝ કરી શકે પોતાની મંદાગ્નિને પ્રોપર કરવા માટે? દાડીમ અને આમલક. દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બાકી તમે દેખો કે જ્યારે આપણે વાત કરી અમ્લરસની, તો અમ્લરસ તો ડાયરેક્ટ પિત્તના વધારે ને, તો રક્તપિત્તનો પ્રોબ્લેમ વધવો જોઈએ. પણ એવા દ્રવ્યો લીધા છે કે જે તમે દ્રવ્ય ગુણાના અંદર વિષમ જે હતું પ્રકૃતિ સમસંવેદ અને વિકૃતિ વિષમ સંવેદ ભણ્યા હશો. તો દાડીમ અને આમલકી બી એનું ઉદાહરણ એક અલગ જ છે કે જે અમ્લરસ હોવા છતાં એ શીતવીર્યવાળા છે, રાઈટ. આ દાડીમાં આમલકીમાં અમ્લરસ ભલે રહ્યો પણ એ શીતવીર્યવાળા છે, એ પિત્તનું શમન કરે છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે રક્તપિત્તમાં જ્યારે પેશન્ટને મંદાગ્નિ હોય તો અમ્લરસ માટે કયા દ્રવ્યોનો પ્રયોગ કરવો જોઈએ? તો દાડીમ અને આમલકી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બરાબર. એના પછી રક્તપિત્તના અંદર જે આહારનું બધું કીધું છે એમાં તમારે યાદ રાખવાની જરૂર નથી, જસ્ટ ખાલી વાંચી લેવાનું. લોકો કયા કયા કીધા છે? તો શાલી ષષ્ટિક નિવાર કોરદૂષ પ્રશાંતિકા શ્યામાકશ્ચ પ્રિયંગુશ્ચ ભોજનમ રક્તપિત્તિનામ. ખાલી વાંચી લેવાનું. અમુક વાર તમે વાંચો ને એક્ઝામમાં પૂછે છે તોય આવડી જાય. ખાલી વાંચી લેવાનું, વાંચવાનો, છોડવાનું નહીં કોઈ વસ્તુ. મુદ્ગ મસૂર, ઓકે, દાળની વાત કરી. કઈ દાળ છે? મુદ્ગ, મસૂરની દાળ કીધી. ચણક, સ મકુષ્ઠ આઢકી ફલા પ્રશસ્તા સૂપ યુષાર્થે કલ્પિતા રક્તપિત્તિનામ. આ બધા દાળનો સૂપ યુષ એ રીતના આપણે પેશન્ટને આપી શકીએ, ઠીક. શાકની વાત કરી કે રક્તપિત્તવાળો પેશન્ટ કેવા પ્રકારના શાક લઈ શકો? તો તમે ઓલમોસ્ટ દેખજો બધા તિક્તરસવાળા શાક હશે. પટોલ તિક્તરસ, નિંબ, ઓકે, વેત્રાગ્ર પ્લક્ષવેત સપલ્લવા કિરાત તિક્ત શાકમ ગંડીર સકઠિલ્લક કોવિદારસ્ય પુષ્પાણી કાશ્મર્યસ્ય થ શાલ્મલી અન્નપાન વિદો શાકમ યચ્ચાની રક્તપિત્તનું શાકાર્થે શાક સાત્મ્યાનામ તત્શસ્ત રક્તપિત્તિનામ સ્વિન્નમ વા સરપિશામ પૃષ્ઠમ યુષમ વધવા વિપાચિતમ. તો બધા અલગ અલગ પ્રકારના શાક કીધા. જસ્ટ એકવાર ખાલી હિન્દીનું વાંચી લેવાનું, કે ડિટેલમાં આપણે કંઈ કરવાની જરૂર નથી, ઇમ્પોર્ટન્ટ નથી એટલું બધું, જસ્ટ ખાલી વાંચી લેવાનું. પણ એકવાર રક્તપિત્તના અંદર માંસનો પ્રયોગ કીધો, ફરી એકવાર હિન્દી વાંચી લેવાનું ખાલી. પારાવતાન કપોતાશ્ચ લાવાન રક્તાક્ષ વર્તકાન શશાન, શશ છે, કપિંજલ, એણાન, જો ઓલમોસ્ટ બધા હરણની વેરાયટી, એણ, હરિણ અને કાલપુચ્છ એટલે કાળિયાર જે આપણે કહીએ, કાલપુચ્છકાન રક્તપિત્તે હિતે વિદ્યાત રસાસ્તેશા પ્રયોજેત ઈશત અમ્લાન અનમ્લાન વા ઘૃતપૃષ્ણાન સશર્કરાન. આ બધા માંસ છે એના કાં તો અમ્લરસ હારી મળાવો, કાં અમ્લરસ નહીં મળાવો તો બી ચાલશે, અથવા તો ઘી હારે એને શેકો તો બી ચાલશે, હા ને. શર્કરા હારે બી તમે લઈ શકો આ બધા માંસ રસના, રાઈટ. એ બધી રીતનું કીધેલું. ના આ શ્લોક ઘણો ઇમ્પોર્ટન્ટ કે દોષ અનુસાર પથ્યભેદ. મેં તમને વાત કરી હતી કે જ્યારે આપણે વાત કરીએ રક્તપિત્તની, જ્યારે આપણે વાત કરીએ
રક્તપિત્તની. તો રક્તપિત્તના અંદર બે પ્રકારના દોષોનો અનુબંધ હોય, વાત દોષ અને કફ દોષ, જેના આધારે આપણે ઉર્ધ્વગ રક્તપિત્ત અને અધોગ રક્તપિત્ત રીતના ટાઈપ કર્યા હતા. બરાબર. તો જ્યારે કોઈ પેશન્ટના કફ અનુબંધ હોય તો એ પેશન્ટના પથ્ય તરીકે શું લેવાનું? યુષ અને શાક. અને જો કોઈ પેશન્ટ વાતનો અનુબંધ હોય તો તમને ખબર કે વાત માટે સૌથી બેસ્ટ પથ્ય શું? તો કે ભાઈ માંસરસ. તો એ લેવાનું કીધું હોય, રાઈટ. તો ક્યુશા યાદ રાખો, ક્યુશા. તો કફ માટે શું લેવાનું? યુષ અને શાક. કફ માટે યુષ અને શાક પથ્ય તરીકે લેવાનું જ્યારે વાતના અંદર માંસરસની વાત કરીએ. ઓકે. 44 નંબરના શ્લોકાના અંદર રક્તપિત્તના અંદર કઈ કઈ યવાગુ આવે એનું વર્ણન કરેલું હોય. યાદ રાખવાની જરાય જરૂર નહીં. 44 થી 48 નંબરનો શ્લોક પણ જસ્ટ ખાલી આપણે વાંચી લઈએ. કઈ કઈ યવાગુનું વર્ણન કરેલું. બધી તિક્તરસવાળી, શીતવીર્યવાળી એ રીતની ઔષધિ હશે. દેખ લઈએ કઈ કઈ છે. તો પદ્મ, ઓકે, ઉત્પલ, કિંજલ, પૃષ્ણપર્ણી, પ્રિયંગુકા, જલે સાધ્યા રસેસ્તસ્મિન પેયા સ્યાદ રક્તપિત્તિના. આ બધામાંથી બનેલી પેયાનો ઉપયોગ કરી શકો. જસ્ટ ખાલી વાંચી લો. બધા શીતવીર્યવાળી ઔષધિ છે. ચંદન, ઉશીર, લોદ્ર, રસે તદ્વત સનાગરે, કિરાત તિક્ત ઉશીર, મુસ્તાનામ તદ્વદેવ ચ, ધાતકી ધન્વયાસ અંબુ, બિલ્વાનામ વા રસે સ્તુતા, મસૂર પૃષ્ણપાણી વા સ્થિરામુદ્ગરસે અથવા રસે હરેણુકા નામ વા સઘૃતે સબલા રસે, સિદ્ધાપારાવતપદીનામ રસે વા સુપૃથક પૃથક ઇતિ ઉક્તા રક્તપિત્તગ્નિ શીતાસ મધુશર્કરા યવાગુ કલ્પના ચેષા કાર્યામાંસરસ્ય શુભી. કઈ યાદ નહીં રાખવાનું, જસ્ટ ખાલી હિન્દી વાંચી લેવાનું, રાઈટ. એક પારાવતપદી કરીને એક લખ્યું છે. તો પારાવતપદી એ જ્યોતિષમતીનો સિનોનિયમ છે, દ્રવ્યગુણાના અંદર આવશે. જસ્ટ ખાલી યાદ રાખી લો. હમણાં 49 નંબરનો શ્લોક અને 51 નંબરનો શ્લોક ઇમ્પોર્ટન્ટ. દેખીએ શું કહે છે કે જ્યારે પેશન્ટના અંદર રક્તપિત્તના પેશન્ટના અંદર વિબંધ હોય, આવું ઘણી બધી કન્ડિશનમાં આવશે કે ભાઈ શોથના પેશન્ટના અંદર વિબંધ હશે તો શું ઔષધિ આપશો, ઘણી બધી કન્ડિશનમાં આવશે. તો જ્યારે રક્તપિત્તના પેશન્ટના અંદર દોષોમાં વિબંધ થઈ ગયો, જ્યારે વિબંધવાળી કન્ડિશન બંધાઈ ગયા કોઈ જગ્યાએ દોષો, તો એવા રક્તપિત્તવાળા પેશન્ટના અંદર શું આપશો આપણે? સ વાસ્તુક. શશ એટલે સસલું, બરાબર. એનું માંસરસના વાસ્તુ ખાલી આપશું. તો જस्ट યાદ રાખો, કોઈ રક્તપિત્તવાળા પેશન્ટનો વિબંધ થઈ ગયો તો એને આપણે સવા ખાવા માટે આપશું. સવા આપશું, એમાં યાદ રાખવાનું. સુવા આપશું, સવા આપશું, રાઈટ. તો સસી શશ અને વાતી વાસ્તુ, એમ યાદ રાખી લેવાનું. ઇમ્પોર્ટન્ટ. વાતોલ બણે તિત્તિરી સ્યાત ઉદુંબર રસે શ્રુતમ. કે જો કોઈ પેશન્ટ રક્તપિત્તવાળું પેશન્ટ એના અંદર વાયુ ઘણો બધો વધેલો છે ધાતુ ક્ષયના કારણે, તો કોઈ બી કારણે, તો પેશન્ટને તિત્તિરનું માંસ ઉદુંબર રસ હારે આપવાનું. આ બી એકવાર યાદ રાખી લેજો, બરાબર. તો તિત્તિરનું માંસ ઉદુંબર રસ હારે આપવાનું. ઇમ્પોર્ટન્ટ. 50 નંબરનો શ્લોક યાદ રાખવાની કંઈ જરૂર નથી. 51 નંબરનો શ્લોક ઇમ્પોર્ટન્ટ કે જ્યારે રક્તપિત્તવાળા પેશન્ટને તૃષ્ણા થાય તો આપણે શું આપવાનું? તો આપણે આગળ એક તો દેખી ગયા રિબેલાદી પાનીય, રાઈટ, જેના અંદર સૂંઠી નથી. આમાં દેખો શું લખ્યું કે તૃષ્યતે. જ્યારે રક્તપિત્તવાળા પેશન્ટને તૃષ્ણા લાગે તો પેશન્ટને પીવા માટે શું આપવાનું ભાઈ? કારણ કે બ્લીડિંગ થાય છે, ઉપરના નીચેથી રક્ત નીકળે છે, તો પેશન્ટને તરસ લાગવાની ઓબ્વિયસ. આમ તો શું આપી શકો તમે? તો તૃષ્યતે તિક્તકે સિદ્ધ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તિક્ત રસ સિદ્ધ તમે એના જલ આપી શકો, રાઈટ. તૃષ્ણાગ્નમ વા ફલોદકમ, રાઈટ. તિક્ત દ્રવ્યવાળું તમે જલ આપી શકો, બરાબર. તમે પેશન્ટના ફળોનો રસ આપી શકો, સ્પેશિયલી દાડીમાં આમલકી. પેશન્ટને વિદારી ગંધાથી ગણ સિદ્ધ જળ આપી શકો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને શ્રુત શીત, પેશન્ટને એકદમ ઠંડુ પાણી નહીં આપવાનું, પેશન્ટને ગરમ કરીને ઠંડુ કરેલું પાણી આપવાનું. તો આ ચારે વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તૃષ્યતે તિક્તકી સિદ્ધ, તિક્ત કારણ કે તિક્ત રસ એ પિત્તનો સૌથી સારું એવું શમન કરે, તિક્ત રસ. એના પછી મધુરસ આવે. તો તૃષ્યતે તિક્તકે સિદ્ધમ તૃષ્ણાગ્નમ વા ફલોદકમ સિદ્ધમ વિદારી ગંધાદિ અથવા શ્રુત શીતલમ, રાઈટ. આ યાદ રાખવાનું ઇમ્પોર્ટન્ટ. એના પછી વાત કરીએ 52 નંબરનો શ્લોક કે પીપાસામાં તમે, ઓકે, રક્તપિત્તવાળા પેશન્ટના અંદર પીપાસા થાય તો એ પેશન્ટના અંદર તમે જલ આપી શકો. બસ એ રીતની વાત કરી. લખ્યું એ જ લખ્યું. દેખો કે જ્ઞાત્વા દોષ અનુબલો બલ આહાર એવ ચ જલમ પીપાસવે દદ્યાત વિસર્ગાદ અલ્પશો અપીવા. શું કીધું કે તમારે પેલા પેશન્ટનો દોષનું બળ જાણી લેવાનું કે ભાઈ કયો દોષ છે, વાત છે, કફ દોષ છે, બરાબર. પેશન્ટનું બળ કેવું છે, બરાબર. આહાર શક્તિ પેશન્ટની કેવી છે, એ બધું જાણીને પેશન્ટને તમારે પીપાસાની કન્ડિશનના અંદર જળ આપવાનું, હે ને. અને અલ્પશો પીવા, પેશન્ટને થોડું આપવાનું. એવું નહીં કે ક્યારે પીલાઈ દીધું. પેશન્ટને પીપાસાની શાંતિ માટે થોડું પેશન્ટને જળ આપવાનું. ક્યાં સુધી આપવાનું? તો જ્યાં સુધી એની પીપાસાની શાંતિ ના થાય ત્યાં સુધી પેશન્ટને આપવાનું, થોડું આપવાનું. ઓકે, જસ્ટ ખાલી હિન્દી વાંચ લેવાનું.
53 શ્લોક એટલું બધું ઇમ્પોર્ટન્ટ નહીં, જસ્ટ ખાલી એટલું કહેવા માંગે કે ભાઈ રક્તપિત્તના અંદર નિદાનનું પરિવર્તન કરો, કે જે તમે પિત્તવર્ધક નિદાન લેતા હો તો એને ના લો, બસ એ રીતનું વાત કરેલી, કંઈ નવું નથી આના અંદર. 55 નંબરના શ્લોકથી શોધનની વસ્તુ વાત કરેલી છે કે ભાઈ રક્તપિત્તવાળા પેશન્ટના અંદર શોધન કઈ રીતે કરાવશો, કયા પેશન્ટને તમે શોધન કરાવશો, કયા પેશન્ટને શમન કરાવશો. તો દેખીએ શું કીધું કે ભાઈ અક્ષીણ બલમાંસસ્ય, કે ભાઈ જેનું શરીર ક્ષીણ નથી થયું, કે જેનું બળ અને માંસ એકદમ પ્રોપર, તો અક્ષીણ બલ માંસસ્ય યસ્ય સંતર્પણોત્થિતમ બહુદોષમ બલવતો રક્તપિત્ત શરીરિણમ કાલે સંશોધન અર્હસ્ય તદ્વેર નિરુપદ્રવમ વિરેચનન ઊર્ધ્વભાગમ અધોગમ વમનેન ચ. એ જ વસ્તુ જેની આપણે વાત કરી કે કોઈ પેશન્ટનું બળ અને માંસ ક્ષીણ નથી થયું, કોઈ પેશન્ટ છે કે જેનું રક્તપિત્ત સંતર્પણકારી આહાર લેવાના કારણે રક્તપિત્ત થયું છે, હા, બોડી એની એકદમ ફિટ એન્ડ ફાઇન છે, પેશન્ટના સારા એવા દોષો છે, બહુ દોષ છે, પણ પેશન્ટ બળવાન છે, બરાબર. તો એવી કન્ડિશનના અંદર પેશન્ટ જો ઉર્ધ્વ રક્તપિત્ત હોય તો વિરેચન કરાવવાનું, અધોગ નીચેથી રક્ત નીકળતું હોય તો વમન કરવાનું. આ કન્ડિશનને આપણે કહીશું પ્રતિમાર્ગહરણ ચિકિત્સા, જે રક્તપિત્તના અંદર કીધેલી. તો કોઈ પ્રશ્ન થશે કે ભાઈ તમે વિરેચનનું કીધું, ઠીક, તો વિરેચનમાં તમે દ્રવ્યો કયા લેશો? તમે ઓલમોસ્ટ બધા દ્રવ્યો દેખ લો. અહીંયા ઓલમોસ્ટ વિરેચનના દ્રવ્યો એ સુખ વિરેચન કરાવે એવા છે, અને બધી ઓલમોસ્ટ એ રક્તનું શમન કરે એવા દ્રવ્યો છે. દેખી લે કયા કયા. તો ત્રિવૃત સુખ વિરેચક, ત્રિવૃત અભયા પ્રાગ્ય ફલાની આરગવદ સેવા મૃદુ વિરેચન, ત્રાયમાણા ગવાક્ષિમ વા મૂલમ આમલકાની વા વિરેચનમ પ્રયોજિતમ પ્રભુત મધુ શર્કર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, વિરેચનના અંદર વિરેચનમાં અનુપાન શું? પ્રભુત મધુ શર્કર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મધુ અને શર્કરા. રક્તપિત્તના અંદર તમને ઓલમોસ્ટ અનુપાન શું મળશે? મધુ શર્કરા મળશે. એક જગ્યા છે કે જ્યાં ઓનલી તમને મધુ મળશે, તમને આગળના શ્લોકોમાં આવશે, પણ ઓલમોસ્ટ યાદ રાખો મધુ શર્કરા. રક્તપિત્તના અંદર કોઈ બી કોમ્પિટિટિવ એક્ઝામમાં પ્રશ્ન પૂછાય નીચેનું અનુપાન શું રક્તપિત્તની કન્ડિશન, રક્તપિત્તના અંદર તો મધુ અને શર્કરા આવશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બરાબર. તો આ બધા વિરેચનવાળા દ્રવ્યો હતા, જસ્ટ ખાલી વાંચી લેવાનું. વમનવાળા દ્રવ્યો કયા તો પછી ભાઈ, તો દેખો લખ્યું વમનમ મદનો મિશ્રો મંથમ સક્ષોદ્ર શર્કરમ સશર્કરમ વા સલીલમ ઇક્ષુણામ રસ એવ વા વત્સકસ્ય ફલમ મુસ્તમ મદનમ મધુકમ મધુ અધોવહે રક્તપિત્તે વમનમ પરમુચ્યતે. તો ભાઈ શું કીધું? જ કીધું કે ભાઈ વમનની કન્ડિશનના અંદર મદન ફલ આપો, હા ને, મદન ફલ એની હારે મધુ અને શર્કરા ફરી મિક્સ કરીને આપી દો, રાઈટ. અથવા તો તમે સાકરનું ખાલી પાણી આપો, અથવા તો ખાલી ઇક્ષુનો રસ આપો વમન કરવા માટે, અથવા વત્સક એટલે કૂટ જ આપો. કૂટ તો પિત્તના અને રક્તના શમન કરવા માટે બેસ્ટ, સારી એ મતલબ. તો વત્સક આપો, રાઈટ. વત્સક મુસ્ત મદનમ મધુકમ મધુ, આખો એક યોગ કહી દીધો. જસ્ટ ખાલી વાંચી લેવાનો બધી વસ્તુઓ, રાઈટ. 61 નંબરનો શ્લોક, જેની ચર્ચા આપણે ઓલરેડી શરૂઆતમાં જ થઈ ગઈ, કે જ્યારે પેશન્ટના શુદ્ધ કોષ્ઠ મતલબ શોધન કર્યા પછી જ્યારે પેશન્ટનો ઉર્ધ્વક રક્તપિત્ત હોય તો તર્પણ કરાવો, અને અધોગ રક્તપિત્ત હોય તો યવાગુ આપો. એ તો આપણે વસ્તુ વાત થઈ કે રક્તપિત્તના અંદર શોધન કરવું એ છે નક્કી જ છે કે રક્તપિત્તના અંદર શોધન કરવું જ જોઈએ. જસ્ટ યાદ રાખવા માટે તો તથી તર્પણ અને યથી યવાગુ, રાઈટ. ઉર્ધ્વક રક્તપિત્તમાં તર્પણ, અધોગમાં યવાગુ. સિમ્પલ વસ્તુઓ, બરાબર. ન વાત કરીએ હવે સંશમની ક્રિયા. આમાંથી એક ક્વેશ્ચન એપીજીટીમાં પૂછાઈ ગયો. દેખીએ પેલા શ્લોક. એકચ્યુઅલી આના અંદર કયા એવા પેશન્ટ છે કે જેમાં આપણે શોધન નહીં કરી શકીએ, જેમાં વમન વિરેચન નહીં કરી શકીએ, એમાં આપણે શમન કરવું પડશે, એવા કયા પેશન્ટ છે? દેખો શું કીધું કે બલમાંસ પરીક્ષિણમ શોકભાર અદ્વકર્ષિતમ જ્વલન આદિત્ય સંતપ્ત મન્નિર્વાક્ષીણમામયે ગર્ભિણી સ્થવિરમ બાલમ વૃક્ષ અલ્પ પ્રમિતશીનમ અવમ્ય અવિરેચ્ય વા યમ પશ્યદ રક્તપિત્તિના શોષેણ સ અનુબંધમ વા તસ્ય સંશમની ક્રિયા શસ્યતે રક્તપિત્તસ્ય પરમ સાથ પ્રવક્ષ્યતે. તો દેખો શું કીધું કે ભાઈ જેનું બળ અને માંસ ક્ષીણ થઈ ગયું, ભાઈ બળ અને માંસ ક્ષીણ થઈ ગયું તો ઓબ્વિયસલી આપણે શોધન નહીં કરાવીએ, બાકી સાવ જતું રહેશે, રાઈટ. પેશન્ટ શોકમાં છે, પેશન્ટ ઘણું લાંબુ સવારી કરે છે, મતલબ ચાલે છે, ઘણા લાંબા રસ્તા ચાલે છે, સારો એવો ભાર ઉપાડીને, જેના કારણે ક્રૂસ થઈ ગયું છે. પેશન્ટ એ અગ્નિ અને સૂર્યના તાપથી તપેલો છે, રાઈટ. પેશન્ટ એ આમય મતલબ રોગના કારણે એકદમ ક્ષીણ થઈ ગયો છે. પેશન્ટ એ ગર્ભિણી છે, પેશન્ટ એ વૃદ્ધ છે, પેશન્ટ એ બાળ છે, પેશન્ટ એ વૃક્ષ છે, પેશન્ટ એ ઓછું ખોરાક લે છે, નોર્મલ કરતાં ઓછો ખોરાક લે છે, વૃક્ષ ખોરાક લે છે. તો આ બધા પેશન્ટ એવા છે કે જેમાં આપણે વમન અને વિરેચન કન્ડિશન નહીં કરી શકીએ, રાઈટ.
અને ઘણી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જીઆઈપીસીટીના અંદર ક્વેશ્ચન પૂછાયેલો શોષેણ સ અનુબંધમ વા તસ્ય સંશમની ક્રિયા. શોષેણ સ અનુબંધમ વા મતલબ પૂછાયેલો પ્રશ્ન કે રક્તપિત્તના અંદર કોનો અનુબંધ થાય તો આપણે રક્તપિત્તના અંદર શમન ક્રિયા કરશો તો શોષનો અનુબંધ. જો રક્તપિત્તવાળા પેશન્ટના અંદર શોષ થઈ ગયો તે પેશન્ટના અંદર આપણે શમન ચિકિત્સા કરવી પડશે, એમાં પછી શોધન નહીં થાય. તો શોષનો અનુબંધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, રાઈટ. 64 નંબરનો શ્લોક, એના યોગો વિશે વાત કરીએ તો 65 નંબર. ઓકે, શરૂઆતથી દેખ લઈએ ફટફટ આપણે શું કર્યું. તો એ જ આપણે વાત થઈ હતી કે જે શરૂઆતના અંદર જે પેશન્ટ હશે તો એમાં આપણે સ્તંભન નહીં કરશું. સ્તંભન કરશું તો રક્ત વધારે દૂષિત થશે ને આ બધા રોગો કરશે, બરાબર. મતલબ એની આપણે ઉપેક્ષા નથી કરી. શરૂઆતમાં રક્ત નીકાળવા દેવાનું. સૌથી પહેલી રક્તપિત્તના અંદર સૌથી પ્રથમ ચિકિત્સા શું? લંઘન. અને લંઘન કર્યા પછી શું કરવાનું? તો લંઘન કર્યા પછી તર્પણ અને પેયાનું પાન કરવાનું. ઉર્ધ્વક રક્તપિત્તમાં તર્પણ, અધોગમાં પેયા, રાઈટ. રેબેલાદી પાનની વાત કરી જેમાં સૂંઠી નથી. તર્પણ અને પેયાની વાત થઈ ગઈ, રાઈટ. તર્પણમાં ખરજૂરાદી તર્પણના લાજા તર્પણ છે, બરાબર. રક્તપિત્તમાં જ્યારે પેશન્ટને મંદાગ્નિ હોય ત્યારે આપણે દાળી મને આમલકીનો પ્રયોગ કરીએ. બાકી એના પથ્ય છે અલગ અલગ, જેમ તમે ખાલી વાંચી લેવાનું, બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દોષ અનુસાર પથ્ય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ક્યુશા આપણે યાદ રાખવાનું. કફવાળી કન્ડિશન છે તો યુશ અને શાક. અને વાતને હરવા માટે બેસ્ટ તો ભાઈ માંસ રસ છે જ, એમાં કંઈ નવી વાત નથી, બરાબર. જ્યારે રક્તપિત્તના પેશન્ટના અંદર વિબંધ હોય ત્યારે સવાસ્તુ ઇમ્પોર્ટન્ટ, સવા યાદ રાખ લેવાનું. અને વાત વધેલો છે પેશન્ટના અંદર, રક્તપિત્તના પેશન્ટના અંદર તો તિતિર અને ઉદુંબર રસ યુઝ કરવાનું. ખાસ ઇમ્પોર્ટન્ટ, જ્યારે રક્તપિત્તના પેશન્ટના અંદર પીપાસા તૃષ્ણા થાય તો શું યુઝ કરવાનું? 4 વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ: તિક્ત રસ સિદ્ધ જલ, ફલોદક, વિદારી ગંધાદી ગણ સિદ્ધ જલ અને શ્રુતશીત. આ ઇમ્પોર્ટન્ટ ફોર કોમ્પિટેટિવ એક્ઝામ. એના પછી વાત કરી હતી આપણે 55 નંબરના શ્લોકના અંદર કે જેમાં કન્ડિશન બતાવે કે કઈ કન્ડિશનના અંદર તમારે શોધન કરવું જોઈએ, વમન વિરેચન કરવું જોઈએ. પેશન્ટ બળવાન હોય, દોષ ઘણા બધા હોય, પેશન્ટનું બળ અને માંસ ક્ષીણ ના થયું હોય તો એ પેશન્ટના અંદર આપણે પ્રતિમાર્ગ હરણ ચિકિત્સા કરશું, બરાબર. જે બી દ્રવ્યો હશે રક્તપિત્તના અંદર ચિકિત્સા હશે બધાનું અનુપાન શું? ઓલમોસ્ટ તમને મધુ શર્કરા મળશે, બરાબર. તો વિરેચનવાળા દ્રવ્યો અહીંયા બતાવ્યા છે, નીચે અહીંયા વમનવાળા દ્રવ્યો બતાવ્યા છે, બરાબર. એના પછી આપણે વાત થઈ ગઈ કે ભાઈ જ્યારે શોધન થઈ જાય તો ઉર્ધ્વક રક્તપિત્તમાં અંદર તર્પણ કરો, અધોગમાં આપણે યવાગુ આપીએ, તઈ, રાઈટ. સંશમન ક્રિયા કઈ કન્ડિશનના અંદર કરી તો તમને બધી કન્ડિશન આપી દીધી, પણ યાદ રાખવાનું એરું શોષવાળી કન્ડિશનના અંદર ખાસ આપણે સંશમની ક્રિયા કરશું. આખો એરો શ્લોક યાદ હોવો જોઈએ કે શોષેણ સ અનુબંધમ વા તસ્ય સંશમની ક્રિયા. ઓકે, હવે અલગ યોગો આપ્યા છે. પહેલો યોગ જે ઘણો જ ઇમ્પોર્ટન્ટ છે દેટ ઇઝ અટરુષકાદિક વાત. કોમ્પિટેટિવ એક્ઝામના અંદર જ્યારે આપણે કોઈ યોગ વિશે જ્યારે આપણે વાંચતા હોઈએ અને વિચાર આવે કે ભાઈ આને યાદ રાખવો કે નહીં, તો સિમ્પલ એટલું યાદ રાખવાનું કે જે યોગના અંદર 2 કે 3 જેટલા એના અંદર દ્રવ્યો છે તો એને યાદ રાખવાની પૂરેપૂરી ટ્રાય કરવાની ઇમ્પોર્ટન્ટ હોય. સેકન્ડ કે જે યોગ જે તે ચિકિત્સા માટે બેસ્ટ હોય, જેમ કે રક્તપિત્ત માટે વાસાદીઓ અટરુષકાદિક વાત ઘણો ઇમ્પોર્ટન્ટ છે તો એની હાવ યાદ રાખવાનો, રાઈટ. તો અમુક પેરામીટર છે કે ચિકિત્સાના અંદર શું યાદ રાખવું. શરૂઆતમાં કીધું ને કે કોમ્પિટેટિવ એક્ઝામના અંદર શું છોડવું એ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. તમે બધું કરવા જશો તો કંઈ ભેગું નહીં થાય, રાઈટ. તો અટરુષકાદિક વાતના અંદર 3 જ દ્રવ્યો છે ભાઈ. કયા? અટરુષક. ભાઈ અટરુષકાદિક વાતના અંદર અટરુષક તો હોય. અટરુષક મતલબ વાસા, એથેથોડા વેસિકા, રાઈટ. 2 શું? મૃદ્વિકા અને પથ્યા. એમપી યાદ રાખો, મૃદ્વિકા અને પથ્યા, રાઈટ. તો અટરુષકાદિક વાતના અંદર 3 દ્રવ્યો: અટરુષક, મૃદ્વિકા, પથ્યાક વાત. અને ઓલમોસ્ટ મેં તમને કીધું કે ભાઈ જ્યારે આપણે રક્તપિત્તની વાત કરીએ ત્યારે અનુપાન શું આવશે? મધુ અને શર્કરા. રાખી દો મગજમાં. પ્રશ્ન પૂછાઈ ગયેલો કે ભાઈ અટરુષકાદિક વાતનું અનુપાન શું? તો મધુ અને શર્કરા બંને. ઓપ્શનમાં મધુ બી હશે, શર્કરા બી હશે, સીમાં A અને B બંને હશે, રાઈટ. તો આ ખાસ યાદ રાખજો. શ્વાસ કાશ રક્તપિત્ત નિબરણમ. પેશન્ટના શ્વાસ કાશ અને રક્તપિત્તના અંદર બેસ્ટ કીધો, બરાબર. તમે ઓલમોસ્ટ દ્રવ્ય દેખજો. બધા એવા દ્રવ્યો છે કે જે રક્તપિત્તનું શમન કરશે ને જે અમુક દ્રવ્યો એવા છે કે જે સ્તંભન કરશે, એવા દ્રવ્યો છે. દેખ લઈએ આપણે. તો અટરુષક નિર્યુ હે પ્રિયંગુ મૃત્તિકા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મૃત્તિકા એ પિત્ત રક્તનું શમન કરે. વિનિય લોદ્ર, ઇવન મૃત્તિકા એ સ્તંભનકારી દ્રવ્ય બી આપણે મહાકશય ચરક સૂત્ર 4 તમે ભણશું મહાકશય વાળું, તો એના અંદર બી આપેલું હોય. લોદ્ર રક્તપિત્તનું શમન કરે, સ્તંભન. મધુ કષાય રસ સ્તંભન કરે, રક્તપિત્તનું શમન કરે. ઓલમોસ્ટ એવા દ્રવ્યો તમને મળી જશે. 67 નંબરનો શ્લોક દેખ લો. જસ્ટ ખાલી 66 નંબરનો શ્લોક જસ્ટ ખાલી વાંચી લેવાનો. 67 નંબરનો શ્લોક ફરી એ જ વાંચી લેવાનો. દ્રવ્યો છે પદ્મક, પદ્મકિંચલક, દુર્વા વાસ્તુક, ઉત્પલ્લમ, નાગ પુષ્પમ ચ લોદ્રમ ચ તેનેવ વિધિના વિભેદ. ફરી એ દ્રવ્યો છે, જસ્ટ ખાલી વાંચી લેવાનું. 68 નંબરનો શ્લોક ઇમ્પોર્ટન્ટ. શું કીધું અહીંયા?
તો રક્તપિત્તના અંદર ફરી એમને યોગ આપે. યોગમાં થોડું અલગ છે નોર્મલ કરતાં. શું છે? તો આમાં યોગમાં કીધું કે ભાઈ પ્રપૌંડ્રિકમ મધુકમ મધુ ચ અશ્વશકરુદરસે યવાસ ભૃંગરજસો મૂલમ વાહ ગોશકરુદરસે વિનિયમ રક્તપિત્તગ્નમ પેયમ સ્યાતંડોલંબુનામ યુક્તમ વા મધુસર્પિભ્યામ લિહ્યાદ ગો અશ્વશકૃત રસમ. તો શું કીધું? 3 વસ્તુ કીધી. એક કીધું કે ભાઈ અશ્વશકૃત, રાઈટ. એક કીધું અશ્વશકૃત. તો અશ્વશકૃત કોની હારે લેવાનું? તો પ્રપૌંડ્રિકમ મધુકમ મધુમ. આમ શ્લોક બોલશો તો એક રાઇમિંગ પકડાશે ને તમને આખો શ્લોક યાદ રહી જશે કે ભાઈ પ્રપૌંડ્રિકમ મધુકમ મધુમ. આમ બોલવાનું તો યાદ રહેશે, રાઈટ. તો પ્રપૌંડ્રિકમ મધુકમ મધુ હારે તમારે અશ્વશકૃત લેવાનું. ગોશકૃત કોની હારે લેવાનું? ગોશકૃત. તો ગોશકૃત લેવાનું યવાસ ભૃંગરાજ રજસો મૂલમ, રાઈટ. તો ભય યાદ રાખ લો. લોકોના ગાયથી હવે ભય છે, યાદ રાખો. લોકો ગાયથી ડરે છે, એ રીતે યાદ રાખો. તો ભથી છે ભૃંગરાજ ને યથી છે યવાસા, દેટ ઇઝ જવાસા. હા, આ બી તમે યુઝ કરી શકો. ગોશકૃતની હારે ભૃંગરાજ અને યવાસ તમે ચાટન તરીકે લઈ શકો. પછી શું કીધું? હા, આની હારે તમારે અનુપાનમાં લેવાનું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આની હારે તમારે અનુપાનમાં લેવાનું તંડુલંબુ. તંડુલંબુ જ્યારે આપણે વાત કરીએ તંડુલંબુ, તો એ પણ સ્તંભનનું કામ કરે, એ પણ રક્તપિત્તનું શમન કરે. તંડુલંબુનો સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રયોગ ક્યારે છે? રક્તપ્રદનના અંદર ઘણો એનો ઇમ્પોર્ટન્ટ પ્રયોગ છે. આપણે વાત કરશું ચરક ચિકિત્સા 30 યોનિ વ્યાપક ચિકિત્સાના અંદર પ્રદનની ચર્ચા થશે ત્યારે વસ્તુ આવશે એના અંદર. તંડુલંબુ પણ સારું એવું સ્તંભન કરે છે, બરાબર. પછી શું કીધું કે ભાઈ યુક્તમ વા મધુસર્પિભ્યામ લિહ્યાદ ગો અશ્વશકૃત સમ. ત્રીજું શું કીધું કે ભાઈ અશ્વશકૃતિ લઈ લો. ભાઈ તમે ગોશકૃતિ લઈ લો. પ્લસ શું? તો મધુ અને સર્પી. આની હારે તમારે ચાટન કરવાનું હોય. તો 3 યોગ કીધા. પ્રપૌંડ્રિકમ મધુકમ મધુ પ્લસ અશ્વશકૃત. ગોશકૃતની હારે ભય, દેટ ઇઝ ભૃંગરાજ અને યવાસ પ્લસ તંડુલંબુ હારે લેવાનું કીધું. અને 3rd યોગ કયો? તો બંને ભેગા કરી લેવાના. અશ્વશકૃત ગોશકૃત પ્લસ મધુ સર્પી. આ રીતે યાદ રાખવાનું, બરાબર. એના પછી ફરી એ જસ્ટ ખાલી હિન્દી વાંચી લેવાનું. ખદીરસ્ય પ્રિયંગુણામ કોવિદારસ્ય શાલ્મલી પુષ્યચૂર્ણાની મધુનામ લિહ્યાન્યા રક્તપિત્તકમ. ફરી ખદીર છે, પ્રિયંગુ છે, ઠીક. વાંચી લેવાનું જસ્ટ ખાલી. 71 નંબરનો શ્લોક બી જસ્ટ વાંચીને બધી ઔષધિ જ આપેલી હોય જે નથી ઇમ્પોર્ટન્ટ કોમ્પિટિટિવ એક્ઝામ માટે. શૃંગાટક છે, લાજા છે, મુસ્ત છે, ખજૂર છે, રાઈટ. આ બધાનું ચૂર્ણ એ મધુ હારે લેવાનું, ઠીક. 72 નંબરનો શ્લોક ઇમ્પોર્ટન્ટ. શું કીધું દેખો કે ધન્વજાનામ અશ્રુક લિહ્યાત મધુનામ મૃગ પક્ષીનામ સક્ષોદ્રગ્રથિતે રક્તે લિહ્યાત પારાવત શક્રુતે. શું કીધું કે જ્યારે કોઈ પેશન્ટના ગ્રથિત રક્ત હોય, ગ્રથિત રક્ત મતલબ ક્લોટેડ બ્લડ, જ્યારે ક્લોટિંગવાળી કન્ડિશન, હા, જ્યારે કોઈ પેશન્ટના જે બ્લડ વેસલ બ્લોક થઈ ગયા બિકોઝ ઓફ ક્લોટ, રાઈટ. તો એ કન્ડિશનના અંદર શું કરવાનું? ઇમ્પોર્ટન્ટ પારાવત શક્રુત પ્લસ મધુ હારે એનો પ્રયોગ કરવાનો. આમાં શર્કરા નથી, યાદ રાખજો. હે, પારાવત શક્રુતની હારે ખાલી મધ લેવાનું છે, ઇમ્પોર્ટન્ટ. આ ઇમ્પોર્ટન્ટ, આ ખાલી ખાસ યાદ રાખી લેજો કોમ્પિટિટિવ એક્ઝામ માટે. ચૂર્ણમાં અમુક ચૂર્ણ આપ્યા છે, નામ ખાલી યાદ રાખવાના, અંદરનું આપણે કંઈ યાદ રાખવાની જરૂર નહીં. જસ્ટ યાદ રાખ લો ઉશિરાદી ચૂર્ણ, જસ્ટ યાદ રાખ લો કિરાતિકતાદી ચૂર્ણ. બધું નહીં ભેગું થાય, રાઈટ. ઉશિરાદી ચૂર્ણ અને કિરાતિકતાદી ચૂર્ણ. તો મને કોઈ કહેશે કે ભાઈ કિરાતિકતાદી ક્વાથ કોના અંદર આવતો? કિરાતિકતાદી ક્વાથનું વર્ણન એ ચરક ચિકિત્સા 3 જ્વર અધ્યાયના અંદર કરેલું. કોના અંદર? તો પુનરાવર્તક જ્વરની ચિકિત્સામાં કરેલું. તો કિરાતિકતાદી ચૂર્ણ એ કિરાતિકતાદી ક્વાથ એ 3જા નંબરના ચેપ્ટરના અંદર અને કિરાતિકતાદી ચૂર્ણ એ 4થા નંબરના ચેપ્ટરના અંદર રક્તપિત્ત ચિકિત્સાના અંદર વર્ણન કરેલું. આ ખાસ યાદ રાખી લેજો. ધેન આગળ દેખીએ આપણે 77 નંબરનો શ્લોક. આ બધા નથી યાદ રાખવાના, જસ્ટ ખાલી હું વાંચી જાઉં છું કે નિશી સ્થિતા વા સ્વરસી કૃતા વા કલ્કી કૃતા વા મૃદિતા શ્રુતા વા એતે સમસ્તા ગણશ પૃથક વા રક્તમ સપિત્તમ શમયંતી યોગા. ભાઈ તમે એવું કીધું કે કોઈ બી જે કીધું ને કે અલગ અલગ તમે ઔષધિના ગણોનો યુઝ કરો, એનો સ્વરસ યુઝ કરો, એનો કલ્ક યુઝ કરો, અને ઓલમોસ્ટ બધા શું હોવા જોઈએ? તો રક્ત અને પિત્તનું શમન કરે એવા યોગો હોવા જોઈએ. નથી ઇમ્પોર્ટન્ટ, જસ્ટ હિન્દી ખાલી વાંચી લો. એ જ વસ્તુ કીધું કે મુદ્ગ લાજા યવ સકૃષ્ણ સ ઉશીર મુસ્તા સહચંદનેન બલા જલે પર્યુષિતા કષાય રક્તમ સપિત્તમ શમયંતી ઉદીર્ણ. એ જ વસ્તુ કીધી કે ભાઈ મુદ્ગ યુઝ કરો, લાજા યુઝ કરો, યવ સકૃષ્ણા, હા, કૃષ્ણા મતલબ પીપળી કીધી, ઉશીર મુસ્તા, રાઈટ, સહચંદનેન ચંદનહારે. આ બધાના જે બધું શું કરશે? રક્તપિત્તનું જે ઉદીર્ણન થઈ ગયેલું છે એનું એ શમન કરશે. હિન્દીમાં જસ્ટ ખાલી વાંચી લેવાનું. 79 નંબરનો શ્લોક થોડો ઇમ્પોર્ટન્ટ, થોડું ધ્યાનથી વાંચવાનો, કારણ કે આના અંદર રસ ઔષધિનું વર્ણન કરેલું હોય. દેખો શું
વૈડૂર્ય, મુક્તા, મણિગૈરિકાણામ. આ ઓલમોસ્ટ આ બધા શું રત્ન વર્ગની ઔષધિઓ, રાઈટ. જ્યારે રસશાસ્ત્ર ચાલશે ત્યારે આપણે કદાચ વાત થશે. વૈડૂર્ય, મુક્તા, મણિગૈરિકાણામ, મૃચ્છ, ગૈરિકાણામનો મૃચ્છ બંને હારે છે, મતલબ ગૈરિકની માટી. શંખ, હેમ એટલે સ્વર્ણ, આમલક, ઉદકાનાનામ, રાઈટ. આ બધાનું વોટર લાઈક ઉદક કીધું. મધુદક, ઇક્ષુરસસ્ય છે, મધુદક મધુથી બનાવેલું મધુનું પાણી, મધુદક, અને ઇક્ષુરસ, આ બધા પણ રક્તપિત્તનું શમન કરશે. તો જસ્ટ ખાલી વાંચી લેવાનું. પેયા, મેં તમને વાત કરી હતી ને, તપ. રક્તપિત્તના પેશન્ટના અંદર સૌથી પહેલાં લંઘન કરાવવાનું. લંઘન કર્યા પછી ઉર્ધ્વક રક્તપિત્તમાં તર્પણ આપો. તર્પણમાં 2 તર્પણ દેખાતા આપણે, લાજા તર્પણ અને ખર્જુરાદી તર્પણ. હવે લંઘન જે અધોગ રક્તપિત્તવાળો પેશન્ટ હોય એમાં આપણે શું કરશું? પેયા આપશું. તો પેયામાં કયું? ઉશિરાદી પેયા અને પ્રિયંગવાદી પેયા, રાઈટ. ઉશિરાદી પેયા અને પ્રિયંગવાદી પેયા. જેમ જેમ વાંચશો, જેમ જેમ રિવિઝન થશે એમ યાદ રહેશે. એકવારમાં યાદ નહીં રહી જાય, પણ વાંચતું રહેવું પડશે. તો ઉશિરાદી પેયા અને પ્રિયંગવાદી પેયા, રાઈટ. આ ખાસ યાદ રાખજો. ઉશિરાદી પેયાની હારે રક્તપિત્તના અંદર 2 ચૂર્ણ હતા. કયા? ઉશિરાદી ચૂર્ણ અને કિરાતિકાદી ચૂર્ણ. હમણાં આપણે વાત કરી, બરાબર. આગળ આપણે વાત કરીએ 82-83 નંબરનો શ્લોક, કોમ્પિટિટિવ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ખાસ યાદ રાખજો. દેખો શું કહે કે રક્તપિત્તવાળા પેશન્ટના અંદર જ્યારે આપણે વાત કરીએ રક્ત અને પિત્તની, તો ફરી એ જ 2 દોષોના અનુબંધ દેખાય, વાતનો અને કફનો. તો કોઈ રક્તપિત્તવાળા પેશન્ટના અંદર તમે એવા દ્રવ્ય આપ્યા કે જે કફનું શમન કરે, અને કફ શમન થઈ ગયો, કફનું શમન થવા છતાં રક્તપિત્તનો વેગ નથી મળતો, રક્તપિત્ત પ્રોપર વેગથી ચાલુ, રક્ત નીકળ્યા જ કરે, તો એવા પેશન્ટના અંદર હવે વાયુની ચિકિત્સા કરવી. એ રીતનું કીધેલું. તો કીધું કે કષાય યોગે વિવિધે યથોક્તે દીપ્તે અનલે શ્લેષ્મણિ નિર્જિતે ચ યદ રક્તપિત્તમ પ્રશમમ ન યાતિ તત્ર અનિલ સ્યાદ અનુતત્ર કાર્યમ. શું કીધું? કે તમે ઘણા બધા કષાય યોગ આપ્યા, ઘણી બધી વિવિધ ચિકિત્સાઓ કરી, અને તમે કફને જીતી લીધું છે ભાઈ, પણ કફને જીત્યા પછી પણ રક્તપિત્તમ પ્રશમમ ન યાતિ, રક્તપિત્તનો વેગ શમન નથી થયો, રક્તપિત્ત આવ્યા કરે. તો હવે આ પેશન્ટના અંદર તમારે વાયુ રિલેટેડ ચિકિત્સા કરી. વાયુ રિલેટેડ ચિકિત્સામાં દેખો શું કીધું? એમ કીધું કે છાગ પયસ્યાત પરમ પ્રયોગે. હા, જે છાગ બકરીનું જે દૂધ છે એને 2 શ્રેષ્ઠ કીધું છે. સેકન્ડ શું કીધું? કે ગવ્યમ શ્રુતમ 5 ગુણે જ લેવા, મતલબ 1 ભાગ ગાયનું દૂધ લેવું અને 5 ગણું પાણી લેવું, એને ગરમ કરવું, પેશન્ટને આપવું, રાઈટ. ત્રીજું શું કીધું? સશર્કરમાં ક્ષિકમ સંપ્રયુક્તમ વિદારી ગંધાદિ ગણે શ્રુતમ, મતલબ વિદારી ગંધાદિ ગણ સિદ્ધ જે જળ છે એમાં શર્કરા અને માક્ષિક નાખીને પેશન્ટને આપવાનું. તો જ્યારે કોઈ રક્તપિત્તવાળા પેશન્ટના અંદર ખબર પડે કે ભાઈ પેશન્ટને વાયુવાળી જ કન્ડિશન, કારણ કે કફ તો આપણે જીતી લીધો, વધ્યું શું? વાયુ. તો વાયુને જીતવા માટે 3 વસ્તુ કીધી. એક તો ભાઈ છાગનું વર્ણન કર્યું, એના પૈની વર્ણન કર્યું, એક ગાયના દૂધનું વર્ણન કર્યું, જેમાં 1 ભાગ ગાયનું દૂધ અને 5 ભાગ પાણી કીધું, રાઈટ. અને થર્ડ શું કીધું? વિદારી ગંધાદિ ગણ સિદ્ધ જળમાં શર્કરા અને માક્ષિક નાખીને, મધુ અને શર્કરા ફરી એ નાખીને પેશન્ટને આપવાનું, બરાબર. એના પછી દેખો શું કીધું? એના પછી દ્રાક્ષાદી યોગ કીધો, જે ઇમ્પોર્ટન્ટ નહીં, જસ્ટ ખાલી વાંચી લેવાનું. 85 નંબર પછીના શ્લોકો ઘણા ઇમ્પોર્ટન્ટ છે ફોર કોમ્પિટિટિવ એક્ઝામ. આમાં અલગ અલગ માર્ગમાંથી જે રક્ત નીકળે છે એનું વર્ણન કરેલું છે. દેખો શું વર્ણન કરેલું છે. તો સૌથી પહેલાં વાત કરીએ મૂત્ર માર્ગગત રક્તપિત્તની. પહેલાં શ્લોક વાંચી લઈએ, પછી તમને ટ્રીક કહીએ. ટ્રાય કરજો જેટલી બનેલી ટ્રીક બનાવવાની ડ્યુરિંગ સ્ટડી. જેટલી ટ્રીક બનાવશો બધી લાસ્ટમાં તમને યાદ આવશે. ડોન્ટ વરી, વાંચેલું એક ટાઈમે નહીં આવે, પણ ટ્રીક યાદ આવી જશે. તો જેટલું નો ડાઉટ, ભાઈ તમારે છેલ્લા એક્ઝામના 3 મહિના હોય પછી ટ્રીક બનાવવાની બેવાની, પછી યાદ નહીં રહે. પણ શરૂઆતથી તમે ટ્રીક બનાવતા હશો તો જેટલી વાર તમે રિવિઝન થશે સેમ ટ્રીકનું પણ રિવિઝન થશે. તો જેટલી ટ્રીક બનાવો શરૂઆતથી બનાવી રાખવાનું, જેમ જેમ વાંચો રિવિઝન કરો, હારે ટ્રીકનું બી રિવિઝન કરો, તો તમને સારું એવું એક્ઝામમાં યાદ આવશે. વાંચેલું એક ટાઈમે નહીં આવે, પણ ટ્રીક એક ટાઈમે યાદ આવી જશે. જ્યારે તમે MCQ દેખશો અને જ્યારે ઓપ્શન દેખશો ત્યારે ટ્રીક એની હારી મગજમાં આવી જશે કે ભાઈ આ વાંચ્યું તો અમે ટ્રીક બનાવી હતી, રાઈટ. સો મૂત્ર માર્ગત રક્તપિત્તની ચિકિત્સા શું? તો જસ્ટ યાદ રાખો, મૂત્ર માર્ગત રક્તપિત્ત મતલબ જે હિમેચ્યુરિયા, સિમ્પલ આપણે કે યુરિનના અંદર બ્લડ આવે કન્ડિશન આપણે કહીશું મૂત્ર માર્ગ રક્તપિત્ત. તો શું કીધું?
કે શતાવરી ગોક્ષુરકે શ્રુતમ વા શ્રુતમ પયો વા પીપર્ણની બી રક્તમ નિહંત્યાશુ વિશેષતસ્તુ યન્મૂત્ર માર્ગાત સરોજમ પ્રયાતિ. દેખો શું કીધું? બે વસ્તુ કીધી. એક કીધું શતાવરી ગોક્ષુર સિદ્ધ જલ આપો. ભાઈ ગોક્ષુર તો તમને ખબર કે મૂત્ર માર્ગના અંદર જ કામ કરે, તો એ તો તમે સીધું એનું આન્સર ટીક કરી લેશો. ભાઈ ગોક્ષુર કીધું તો ભાઈ મૂત્ર માર્ગ રક્તપિત હોવાનો. સેકન્ડ શું કીધું? પાણીની બી. પાણી એટલે 4 પ્રકારની પાણીની વાત કરીએ. શાલ પાણી, કૃષ્ણ પાણી, મુદ્ગ પાણી અને માશ પાણી સિદ્ધ જળની વાત કરી લઈએ. ઓકે, સો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ. અથવા સિદ્ધ જલ અથવા તો સિદ્ધ દુગ્ધ, એ રીતના બી આપણે પેશન્ટને આપી શકીએ. તો જસ્ટ યાદ રાખો, મૂત્ર માર્ગ રક્તપિત્તમાં મૂત્રમાં શું નીકળે? તો મૂત્રમાં પસ નીકળે. પસ, PUS, પસ યાદ રાખો. તો પથી શું યાદ રાખે? પાણીની, શાલ પાણી, કૃષ્ણ પાણી, મુદ્ગ પાણી, માશ પાણી, રાઈટ? આ 4નો તમે યુઝ કરી શકો. અને સથી શું યાદ રાખો? શતાવરી ગોક્ષુરક સિદ્ધ દુગ્ધ, એ રીતે યાદ રાખી લો. બરાબર? તો મૂત્રમાર્ગ રક્તપિત્તના અંદર શું યાદ રાખશો? કે ભાઈ મૂત્રમાર્ગમાં પસ નીકળ્યા છે. જસ્ટ યાદ રાખવા માટે પથી પાણીની પી અને સથી શતાવરી ગોક્ષુર સિદ્ધ દુગ્ધ, રાઈટ? જ્યારે આપણે વાત કરીએ ગુદમાર્ગ રક્તપિત્તની, ભાઈ ગુદામાં રક્ત નીકળે છે, તો શું ચિકિત્સા કરશો? તો વિશેષતો વિટપથ સંપ્રવૃત્તે પયો મત્તમ મોચ રસેન સિદ્ધમ વટવરોહે વટશુંગ કેરવા રેબેલ નીલોત્પલના ગરેલવા. વિશેષતો વિટપથ સંપ્રવૃત્તે, મતલબ વિટપથ મતલબ જે સંડાસનો જે માર્ગ છે, જે ટોયલેટનો જે માર્ગ છે, એમાંથી જ્યારે રક્ત નીકળે છે, તો આપણે શું ઔષધિ આપશો? તો મોચરસ. મોચરસ સારું એવું સ્તંભન કરે. મોચરસ તમે પેશન્ટને આપી શકો ગુદમાર્ગ રક્તપિત્તમાં. વટવરોહે વટશુંગ કેરવા, જે વટનું જે વૃક્ષ છે એની જે શુંગ છે એ તમે આપી શકો. રેબેલ નીલોત્પલ નાગર એલવા, જે રિબેલ છે, જે નીલોત્પલ કમળની વેરાયટી, નાગર, આ બધી વસ્તુ તમે આપી શકો. કઈ રીતે યાદ રાખશો? તો અમુક લોકોના ગુદાનો શું હોય? મોહ હોય. એ લોકો વટથી ચાલતા હોય, એમ યાદ રાખો. અમુક લોકોનું ગુદાનો શું હોય? મોહ હોય અને વટથી ચાલતા હોય. જસ્ટ યાદ રાખવા માટે મોથી યાદ રાખલો, મોચરસ. હથી યાદ રાખલો, રિબેલ નીલોત્પલ નાગર એલવા. અને વટથી યાદ રાખલો, વટ અવરોહે વટશુંગ કેરવા. રાઈટ? આ રીતે યાદ રાખવાનું. ગુદમાર્ગ રક્તપિત્તની ચિકિત્સા બંને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. નવ 88 નંબરના શ્લોકના અંદર ઘૃતની વર્ણન કરેલું હોય. એમાં એક ઘૃત જસ્ટ ખાલી યાદ રાખવાનું. બીજું હા, આમાં થોડું યાદ રાખવું પડશે અલગથી. વાસાઘૃત યાદ રાખો. પ્રશ્ન પૂછે કે વાસાદી ઘૃતનું વર્ણન ક્યાં કરેલું? વાસાદી ઘૃત. તો વાસાદી ઘૃતનું વર્ણન એ જ્વરના અંદર કરેલું. વાસાદી ઘૃત, પણ વાસાઘૃત કહે તો રક્તપિત્ત. પ્રશ્ન પૂછાઈ ગયો ઓલરેડી એરો કે વાસાઘૃતમાં વાસાના કયો પાર્ટ યુઝ કરવામાં આવે? તો 3 વસ્તુઓ. એનું શાખા, એનું પલાશ અને એનું મૂળ. શાપમ યાદ રાખો. શાપમ. વાસા ઘણી કડવી આવે, શ્રાપ સમાન છે, એમ યાદ રાખો. વાસા ઘણી કડવી આવે, તમે પીવો ને એવું લાગે કે જણાવો શ્રાપ કોઈ ના આપી દીધો હોય. જસ્ટ યાદ રાખવા માટે. તો વાસાઘૃતમાં કયા એના પાર્ટ યુઝ થાય? શાપમ યાદ રાખો. શાખા, પલાશ અને એનું મૂળ, રાઈટ? તો આ 3 વસ્તુ એનો યુઝફુલ પાર્ટ વાસાનો, કે જેનાથી વાસાઘૃત આપણે બનાવીએ. અન્ય બી અમુક યોગ છે, દેખ લો જસ્ટ ખાલી. પલાશ વૃંત સ્વરસેન સિદ્ધમ તસ્સેવ કલ્કેન મધુ દ્રવેણ, રાઈટ? પલાશ વૃંત સ્વરસ સિદ્ધ ઘૃત, એ બી તમે યુઝ કરી શકો. વત્સક કલ્ક સિદ્ધ, જે કુટજ છે, એ તો રક્તપિત્તના અંદર ફરી બેસ્ટ ઔષધિઓ. સમંગા ઉત્પલ લોદ્ર સિદ્ધ, સમંગા દેટ ઇઝ મંજિષ્ઠ, ઉત્પલ છે, લોદ્ર છે, આ બધાથી સિદ્ધ ઘૃત પણ તમે લઈ શકો. રાઈટ? તો તમે આ 3 વસ્તુ યાદ રાખી શકો. પલાશ સિદ્ધ, વત્સક સિદ્ધ અને સમંગા ઉત્પલ લોદ્ર સિદ્ધ. જેમ જેમ વાંચશો એમ આવડી જશે. રિવિઝન મસ્ટ. બરાબર? એના પછી 91-92 નંબરના શ્લોકના અંદર નથી એટલું બધું ઇમ્પોર્ટન્ટ. લાસ્ટ લાઈન ખાલી ઇમ્પોર્ટન્ટ છે. પણ આખું ખાલી શ્લોક વાંચી લઈએ. કભ્યંગ યોગા પરિછેચનાની શેક અવગાહ શયનાની વેશમાં શીતો વિધિર્બસ્તિ વિધાનમગ્ર્યમ પિત્તજ્વરે યત પ્રશમાય દિષ્ટમ તદ્રક્ત પિત્તે નિખિલેન કાર્યમ કાલમ ચ માત્રા ચ પૂરા સમીક્ષમ સર્પી ગુડાએ ચ હિતાક્ષતેભ્યશ્ચ રક્તપિત્તમ શમયંતિ સદ્યમ. મતલબ આ બધું વસ્તુ કીધું કે તમે રક્તપિત્તના અંદર પેશન્ટના અંદર અભ્યંગ, પરિષેક, અવગા, રાઈટ? આ બધી વસ્તુ કેવી હોવી જોઈએ? શીત હોવી જોઈએ. એ બધી રીતનું વર્ણન કરેલું છે. 92 નંબરનો શ્લોક ઇમ્પોર્ટન્ટ. શું કીધું? કે સર્પી ગુડા એ ચ હિતાક્ષતેભ્યશ્ચ રક્તપિત્તમ શમયંતિ સદ્યમ. કે એ સર્પી ગુડ કે જેનું વર્ણન ક્ષતક્ષીણમાં કરેલું છે, એ સર્પી ગુડ પણ રક્તપિત્તના અંદર ઘણો જરૂરી. આગળ આવશે ચરક ચિકિત્સા, આઈ થિંક 11મા નંબરનું ચેપ્ટર ક્ષતક્ષીણ. તો ક્ષતક્ષીણના અંદર સર્પી ગુડનું વર્ણન કરેલું હોય, 4 સર્પી ગુડનું વર્ણન કરેલું હોય. તો એ સર્પી ગુડે રક્તપિત્તના ચિકિત્સાના અંદર બી તમે યુઝ કરી શકો. બરાબર? 93મા નંબરનો શ્લોકમાં દેખો શું કીધું હોય? કફ અનુબંધે રુધિરે સપિત્તે કંઠાગતે સ્યાત ગ્રથિતે પ્રયોગે
યુક્તસ્ય યુક્તા મધુસર્પિશોશ્ચ ક્ષારસ્ય ચૈવ ઉત્પલનાલજસ્ય. શું કીધું કે જ્યારે આપણે વાત થઈ ફરી પિત્ત રક્તના અંદર બે અનુબંધ વાત અને કફનો, કે ભાઈ જ્યારે રક્તપિત્તના અંદર કફનો અનુબંધ છે તો કફના અનુબંધના અંદર થશે શું, તો ભાઈ પેશન્ટનું જે કંઠ પ્રદેશ છે આ કંઠ પ્રદેશના અંદર જ્યારે રક્ત નીકળે છે તો એવું લાગે જાણે ગળું જે કંઠ છે જાણે બંધાઈ ના ગયું હોય, ગળું કોઈ બાંધી ના લીધું અંદરથી, ઓબ્સ્ટ્રક્શન એ રીતનું પેશન્ટને જસ્ટ ફીલ થાય, રાઈટ. જ્યારે પેશન્ટના રક્તપિત્તના અંદર કફનો અનુબંધ હશે ત્યાં થાય ગ્રથિતમ પ્રયોગ, ગ્રથિત અંદર કંઈક ગ્રંથ લાઈક કંઈક બંધાઈ ના ગયું હોય ગળાના અંદર, ગળું બેસી ના ગયું હોય, રાઈટ, એ રીતનું પેશન્ટને ફીલ થશે. તો એ કન્ડિશનના અંદર કરવાનું છે એકચ્યુઅલી એક પ્રકારનો અહીંથી જે રક્તપિત્ત જે ઉપરથી નીકળે, જે કફ પ્રધાન જે રક્તપિત્ત જે ઉપરથી નીકળે તો અમુક કફ અહીંયા ચોંટી જાય છે, તો એ કફને દૂર કરવા માટે આપણે શું કરવાનું, ક્ષારનો આપણે યુઝ કરીએ. તો એટલે લખી દેખો કે ઉત્પલનાલ, જે ઉત્પલનાલનો જે ક્ષાર છે ને મધુ અને સર્પી હારે લેવાનો. યાદ રાખો મધુ અને સર્પી હારે લેવાનો, બરાબર. એ જ કીધું દેખો કફ અનુબંધે રુધિરસ્ય પિત્તે કંઠાગતે સ્યાદ ગ્રથિતમ પ્રયોગ યુક્તસ્ય યુક્તામધિ સર્પિશોશ્ચ ક્ષારશ્ચ ચૈવ ઉત્પલનાલજસ્ય. એ રીતનું વર્ણન કરેલું. 94 નંબરના શ્લોકના અંદર હજી કંઈ વધારે ક્ષારનું વર્ણન કરેલું કંઈ તમે મૃણાલ પદ્મ ઉત્પલ કેશરાણામ તથા પલાશશ્ચ તથા પ્રિયંગો તથા મધુકસ્ય તથા અસનસ્ય ક્ષારા પ્રયોજ્યા વિધિનેવ તેને. જસ્ટ ખાલી વાંચી લેવાનું કે આ બધાના ક્ષાર બી યુઝ થાય. મૃણાલ છે, પદ્મ છે, ઉત્પલ છે, કેશર, પલાશ, પ્રિયંગુ. જસ્ટ ખાલી વાંચી લેવાનું કે આ બધાના ક્ષાર પણ તમે યુઝ કરી શકો. અલગથી શતવર્યાદિગૃત, આપણે આગળ વાસાગૃત દેખ્યું હતું, વાસાગૃત આપણે ઓલરેડી દેખી લીધું, જેના યુઝફુલ પાર્ટ શું હોય, શાપમ, શાખા, પલાશનો મૂળ. એક શતવર્યાદિગૃત, જસ્ટ ખાલી નામ યાદ રાખી લેવાનું. નાસાગત રક્તપિત્ત પ્રશ્ન પૂછાય, નાસાગત રક્તપિત્ત, તો નાસાગત રક્તપિત્તના અંદર કયું નસ્ય કરવામાં આવે, તો અવપીડ નસ્ય કરવામાં આવે. ઇમ્પોર્ટન્ટ કે કષાય યોગા ચ ઈ ઉપદિષ્ટસ્તે ચ અવપીડે ભિષજા પ્રયોજ્યા ગ્રાણાત પ્રવૃત્તમ રુધિરમ સપિત્તમ યદા ભવેન્ની શ્રુતદુષ્ટ દોષમ, રાઈટ. તો ખાલી જસ્ટ યાદ રાખો નાસાગત રક્તપિત્તના અંદર અવપીડ નસ્ય કરવાનું, બરાબર. નાસાગત રક્તપિત્ત પછી પતી ગયું છે, 1-2 પેજ જ છે. સો નાસાગત રક્તપિત્તના અંદર જ્યારે આપણે અમુક પેશન્ટ હશે કે જેને એપિસ્ટેક્સિસ થશે, દેટ ઇઝ નાસામાંથી રક્ત નીકળશે અને નાસામાંથી જે નાસામાંથી રક્ત નીકળે છે પણ નાસામાંથી રક્ત રોકવાની ટ્રાય કરે છે તો કયા કયા રોગ થશે. તો જસ્ટ યાદ રાખવા માટે, જસ્ટ ઇમેજિનેશન કરવા માટે યાદ રાખો કે ભાઈ રક્ત અહીંયા રોકી રાખ્યું તો અહીંયા શું આવશે, તો અહીંયા કૃમિ લોકો આવશે, કૃમિ આવશે અને કૃમિ શું કરશે, અહીંયા ભેગા થશે, રક્તને બગાડશે. પછી એ કૃમિ ધીરે ધીરે ઉપર જશે, ઉપર જઈને શું કરશે, તો જે શીર છે એને ખાશે, એને બગાડશે અને એના કારણે ઘણી ખતરનાક ગંધ આવશે, જેને કુણપ ગંધી કહીએ. જસ્ટ યાદ રાખવા માટે કહું, બરાબર. અને અહીંયા જેમ કે અહીંયા રક્ત છે, અહીંયા કૃમિ આવી ગયા તો વધારે બગાડશે કૃમિ, તો શું કરશે, દુષ્ટતા લાવશે, દુષ્ટ પ્રતિશયની ઉત્પત્તિ કરશે. તો યાદ રાખો કે જ્યારે આપણે કોઈ પેશન્ટનો નાસાગત રક્તપિત્ત છે, નાસામાંથી રક્ત નીકળે છે અને એને રોકવાની ટ્રાય કરે છે તો શું થશે, પેશન્ટ દુષ્ટ પ્રતિશય થશે, પેશન્ટને શિરો વિકાર થશે, પેશન્ટને રક્તમ સ્વપૂયમ, જેથી જે રક્ત છે એ પસ હારે નીકળશે, અહીંયા બધું પસ ભેગું થશે. કુણપશ્ચ ગંધમ, ઘણી ખતરનાક ગંધ આવશે. પેશન્ટનું ઘ્રાણ નાશ, પેશન્ટનું જે સ્મેલ કરવાની જે પોતાની કેપેસિટી છે એ લોસ થઈ જશે, નહીં એ સ્મેલ નહીં કરી કેમ. કૃમયષ્ટ દુષ્ટા, જે અહીંયા જે નાસા છે ત્યાં બધું કૃમિઓ આવી જશે, કૃમિ લોકો ભેગા થઈ જશે, રાઈટ. તો ટોટલ 6 વસ્તુ આપણે યાદ રાખવાની કે જ્યારે આપણે નાસાગત રક્તનો વેગ રોકીએ ત્યારે. ઘણું સિમ્પલ. પેલું શું યાદ રાખશો, પેલું આપણે યાદ રાખશો અહીંયા આપણે નાસામાં રક્ત રોકી રાખ્યું છે તો એનાથી થશે શું, તો પહેલાં તો ત્યાં કૃમિઓ આવશે અને કૃમિ શું કરશે, ત્યાં પસની ઉત્પત્તિ કરશે અને પસ આવી ગયું હવે શું કરશે એ કૃમિ, તો પસ આવી ગયું તો ઘણી ખતરનાક ગંધ કરશે અને પછી કૃમિ લોકો શું કરશે, શિરોમાં ઉપર જશે તો શિરો વિકાર કરશે, ગ્રાણનો નાશ કરી નાખશે અને દુષ્ટ પ્રતિશય યાદ રાખલો. આ કન્ડિશન આ રીતના તમારે યાદ રાખવાની. આ 6 છે યાદ હોવા જોઈએ, ઇમ્પોર્ટન્ટ, બરાબર. ઓકે. નાસાગત રક્તપિત્તના અંદર તમે કયા અવપીડિત નસ્ય આપી શકો, તો નીલોત્પલ ગૈરિક શંખયુક્તમ સચંદનમ સ્યાસ્તુ સ્થિતા જલેન નસ્ય તથા આમરાસ્થિ રસ સમંગાસધાતકી મોચ રસ સલોદ્ર. આ બધા યાદ રાખવાના કે કયા કયા નસ્ય છે, આખ્યાકામાં તમે નાસાગત રક્તપિત્તમાં કયા કયા નસ્ય આપી શકો એ બધાનું વર્ણન કરેલું. આખ્યાકામાં કયા કયા યાદ રાખવાની તમને કહેલું. નીલોત્પલ, ગૈરિક યાદ રાખવાનું, જે રસ ઔષધિ ખાસ યાદ રાખવાનું, ગૈરિક અને શંખ ખાસ યાદ રાખી લેવાનું. ગૈરિક શંખયુક્તમ
સચંદનમ સ્યાસ્તુ સીતાજલેન નસ્યમ તથા આમ્રાસ્તિરસ ઇમ્પોર્ટન્ટ યાદ રાખો. સમંગા સધાતકી મોચરસમ આ બધું તમને ખબર. ધાતકી સ્તંભન કરે, મોચર સ્તંભન કરે, લોદ્ર સ્તંભન કરે. દ્રાક્ષારસ ઇક્ષુરસસ્ય નસ્ય ક્ષીરસ્ય દુર્વાસ્વરસસ્ય ચૈવ યવાસ મૂલાની પલાંડુ મૂલમ નસ્ય તથા દાડીમાં પુષ્પતો. એ દ્રાક્ષાનો રસ, ઇક્ષુનો રસ, ક્ષીર છે, દુર્વાનો રસ છે, આ બધું યાદ છે. પલાંડુનું મૂળ છે, દાડીમ પુષ્પ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રિયાલ તેલ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રિયાલ તેલ બી આપણે નસ્ય તરીકે યુઝ કરી શકીએ છીએ. બરાબર. બાકી બધું જસ્ટ ખાલી વાંચી લેવાનું, નથી ઇમ્પોર્ટન્ટ એટલું બધું. 106 નંબરના શ્લોકના અંદર રક્તપિત્તના અંદર શીત પ્રયોગ કીધો. ભાઈ એ જ કરવાનું ને. રક્તપિત્તના પેશન્ટના અંદર શીત ચિકિત્સા જ કરવાની. ધારા ગૃહ ભૂમિ ગૃહ સુશીતમ વનમ ચરમ્યમ જલવાત શીતમ વૈડૂર્ય મુક્તા મણિભાજનાનામ સ્પર્શાશ્ચ દાહ શિશિરંબુ શીતમ. ભાઈ બધું શીત છે. ઘર છે શીત, ભૂમિ શીત, વન શીત, બરાબર બધું શીત હોવું જોઈએ. સિમ્પલ વસ્તુ કીધી. વૈડૂર્ય મુક્તા મણિભાજના નામ સ્પર્શ. જે વૈડૂર્ય છે, જે મુક્તા છે, જે મણિ છે, જે પાત્ર છે, આ બધાનું શું કરવાનું? શરીરના અંદર સ્પર્શ કરાવવાનો. તો એનાથી જે રક્તપિત્તના અંદર જે દાહ થતી હશે એનો નાશ થશે. બીજે બી કીધું કે દેખો પત્રાણી પુષ્પાણી ચ વારિજાનામ ક્ષોમમ ચ શીત કદલી દલાની પ્રચ્છાદનાર્થ શયનાસનાનામ પદ્મોત્પલાન ચ દલા પ્રશસ્તા. મતલબ જે બી શીત ઔષધિ છે, લાઈક કદલીનું જે ઘણું મોટું પત્તું આવે, પત્ર આવે, પદ્મ આવે, ઉત્પલ આવે, આ બધાના જે પત્ર છે એના આપણે સુવામાં રાખવાના. તો એનાથી એક શીતળતા આવશે, જે રક્તપિત્તના અંદર ઘણી ફાયદાકારક છે. 108 નંબરનો શ્લોક થોડો ઇમ્પોર્ટન્ટ કહી શકાય. શું કીધું કે રક્તપિત્તના અંદર સ્ત્રીનું આલિંગન. તો શું કીધું કે પ્રિયંગુ ચંદન અરુંશિતાનામ સ્પર્શા પ્રિયાણામ ચ વરાંગનાનામ દાહે પ્રશસ્તા સ જલા સુશીતા પદ્મ ઉત્પલાનામ ચ કલાપવાતા. રાઈટ. તો જે પી રક્તપિત્તવાળો પેશન્ટ છે, બરાબર, તો એને શું કીધું કે પ્રિયંગુ અને ચંદનના ચૂર્ણથી જે લિમ્પાયેલ છે, રાઈટ, એવી સ્ત્રીનું સ્પર્શ પણ ઘણું શીતકારી છે, ઘણો ફાયદાકારક છે. એવું કીધું કે જે પ્રિયંગુ અને ચંદનના લેપથી લીંપાયેલી છે એવી જે સ્ત્રી છે, રાઈટ, તો એવી સ્ત્રીનો પણ સ્પર્શ ઘણો હિતકારી છે, એ રીતનું કીધું. બરાબર. એના પછી રક્તપિત્તવાળા પેશન્ટના અંદર મનને અનુકૂળ કથા જો કોઈ કહે તો રક્તપિત્તવાળા પેશન્ટને ઘણું સારું લાગે, એ રીતનું વર્ણન કરેલું. બરાબર. ન મારી નોટ્સ દેખ લઈએ ફટાફટ. બરાબર. ચિકિત્સાથી સીધી શરૂઆત કરશું. એ જ વસ્તુ કીધી. ચિકિત્સાના અંદર એવું કીધું કે અક્ષીણ બલ માંસસ્ય રક્તપિત્ત, મતલબ જેનું બળ અને માંસ ક્ષીણ થઈ ગયું છે તે રક્તપિત્તવાળા પેશન્ટના અંદર આપણે સ્તંભન શરૂઆતમાં નહીં કરશું. સ્તંભન કરશું તો આ બધા રોગો થશે. સુશ્રુત મહારાજીએ આટલા રોગો કીધા જે ઓલમોસ્ટ ચરકે બી સમાઈ લીધા છે. બરાબર. વાત થઈ ગઈ હતી લંઘનમ રક્તપિત્ત આદો તર્પણમ વા પ્રયોજે. સૌથી પહેલાં લંઘન કરાવવાનું, કારણ કે શરૂઆતના અંદર તમને આમ દોષ જ મળે, એટલા માટે શરૂઆતના અંદર લંઘન કરાવવાનું. લંઘન કર્યા પછી જો ઉર્ધ્વક રક્તપિત્ત છે, તપ યાદ રાખો. તપ ઉર્ધ્વક રક્તપિત્તમાં તર્પણ કરશો, અધોક રક્તપિત્તના અંદર પેય આપશો. વાત કરીએ તર્પણની તો ભાઈ કયું તર્પણ? તો ખરજુરાદી તર્પણના રાજા તર્પણ. અને વાત કરીએ પેયાની તો કઈ પિયા? ઉશિરાદી પિયા અને પ્રિયંગવાદી પિયા. તો પ્રિય ખાલા બી તમે યાદ રાખી શકો. પ્રિય ખાલા ખરજુરાદી તર્પણ, રાજાદી તર્પણ, પ્રિયંગવાદી પિયા અને ઉશિરાદી પિયા, એ રીતે યાદ રાખી શકો. સર્પી ગુળનો પ્રયોગ જે ક્ષતક્ષીણના અંદર બતાવ્યો, અહીંયા પણ તમે યુઝ કરી શકો. વાત કરીએ સંશોધનની, તો જે પેશન્ટનું બળ અને માંસ ક્ષીણ નથી થયું સંતર્પણકારી આહારના કારણે, જેનું રક્તપિત્ત છે, દોષ ઘણા બધા છે પણ પેશન્ટ બળવાન છે, તો એવા પેશન્ટના અંદર વિરેચનમાં ઉર્ધ્વક રક્તપિત્તના અંદર વિરેચન કરશું. અધોગ રક્તપિત્ત છે તો વમન કરશું. વિરેચન માટેના જે બી દ્રવ્યો છે એની વાત થઈ ગઈ, પણ એના મધુ અને શર્કરા પ્રભુત હોવું જોઈએ એના અંદર, રાઈટ. વમનાર્થ દ્રવ્યોની આપણે વાત કરી લીધી છે. ઉર્ધ્વક રક્તપિત્તના અંદર, અધોગ રક્તપિત્તના અંદર જ્યારે વિરેચન અને વમન કરશું તો એના પછી તય, તર્પણ અને યવાગુનું સેવન કરાવવાનું. એ વસ્તુ વાત થઈ ગયા આપણે. બરાબર. શમન ચિકિત્સા, ખાસ આ બધી કન્ડિશનના અંદર શમન ચિકિત્સા કરવાની, પણ સ્પેશિયલી શોષ. જો કોઈ પેશન્ટ શોષનો અનુબંધ તો એના અંદર આપણે શમન ચિકિત્સા કરવાની. તો વાતમાં બે વાત કીધા, અટૃશ્યકાદિક વાત અને પદ્મકાદિક વાત. અટૃશ્યકાદિક વાત ઇમ્પોર્ટન્ટ. અટૃશ્યક તો છે એની હારે MP, મૃદ્વિકા અને પથ્યા. કોની હારે લેવાનું? શર્કરા અને મધુ હારે લેવાનું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. શ્વાસકાશ રક્તપિત્ત નિવારણમ. પદ્મકાદિક વાત છે, રાઈટ. પછી આપણે 3 યોગા દેખ્યા હતા. અશ્વશકૃતના, પછી ગોશકૃત અને ગો અશ્વશકૃત. તો અશ્વશકૃત હાની હારે? પ્રપોન્ટ્રે કમ મધુ. ગોથી બધાને ડર લાગે, ભય, તો ભૃંગરાજ અને યવાસ તંડુલંબુ હારે. અને ગો અશ્વશકૃત હોની હારે? મધુ અને સર્પી હારે. યાદ રાખ લેજો. બરાબર. રક્ત માટે આ બધાનું લેહન કરવાનું કીધું છે. બરાબર. આ ઇમ્પોર્ટન્ટ.
સક્ષોત્રે ગ્રથિતે રક્તે લિહ્યાત પરાવત સકૃત. જો પેશન્ટને ગ્રથિત રક્ત હોય, ક્લોટેડ રક્ત હોય તો પેશન્ટને શું કરવાનું? પારાવત સકૃતે મધુ હારે લેવાનું કીધું. આ ખાસ યાદ રાખજો. 2 ચૂર્ણ કીધા એ ઉશિરાદી ચૂર્ણ અને કિરાતિક્તાદી ચૂર્ણ. જ્યારે વાત કરીએ આપણે કિરાતિક્તાદી ક્વાથ તો એ પુનરાવર્તક જ્વરના અંદર ખાસ યાદ રાખજો. બરાબર. પછી મેં અમુક રસવ છે તમને કીધી હતી, વૈડૂર્ય મુક્તામણી ગૈરી કાણમ, રાઈટ. એ બધું જસ્ટ ખાલી એકવાર વાંચી લેવાનું. જો પેશન્ટને ઘણા બધા તમે કશાય યોગ આપ્યા, ઘણી બધી ચિકિત્સા આપી, જઠરાગ્નિ તીવ્ર છે, કફનો ક્ષીણ થઈ ગયો છે, તો પણ જ્યારે રક્તપિત્તનો વેગનું શમન નથી થતું તો એવા પેશન્ટને વાતનો અનુબંધ જાણીને 3 વસ્તુ આપવાની. શું? એક તો બકરીનું દૂધ, ગાયનું દૂધ આપો, પણ એના હારે 5 ગણું પાણી હારે આપો, અને વિદારી ગંધાદી ગણસિદ્ધ દૂધ આપો, મધુ અને શર્કરા હારે. 3 વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું. જ્યારે આપણે વાત કરીએ મૂત્રમાર્ગ રક્તપિત્તના અંદર તો મૂત્રમાં શું નીકળે? પસ નીકળે. તો પાણીની અને શતાવરી કોક્ષુર સિદ્ધ ભાઈ. ગુદાના લોકોને શું હોય? મોહ હોય. એ વટથી ફરતા હોય તો મોચરસ, રિબેલર, નીલોત્પલન આગળ સિદ્ધ, વટથી વટવરોહ વટશુંગ કેરવા. ઇમ્પોર્ટન્ટ એપીસીટી માટે. નાસાગત રક્તપિત્તના અંદર કેવા પ્રકારનું નસ્ય આપ્યું? આવું પીડે નસ્ય આપવાનું, રાઈટ. હાનું આપવાનું ખાસ ગૈરિક, શંખ, આમરાસ્તી, દ્રાક્ષા, ઇક્ષુ, ક્ષીર, યવાસ, તો ઠીક, દાડી, પુષ્પતોય, દુર્વા છે, પ્રિયાલ તેલ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. માહિશ અને અજાનું વૃદ્ધ બી તમે આપી શકો નસ્ય તરીકે. એ રીતનું કીધેલું. દૂષિત રક્ત રોકવાથી જે મેં તમને કીધું કે સૌથી પહેલાં શું યાદ રાખશો આપણે? સૌથી પહેલાં શું થશે? તો તમે દૂષિત રક્તને રોકી લીધું તો સૌથી પહેલાં કૃમિઓ આવશે. કૃમિ શું કરશે? તો કૃમિ ત્યાં પસ ડેવલપ કરશે, જેના કારણે ઘણી ખતરનાક ગંધ આવશે. અને એ કૃમિ પછી જ્યારે ઉપર જશે તો શિરોવિકાર કરશે. જે ગંધ જ્ઞાન જતું રહેશે ને પેશન્ટને દુષ્ટ પ્રતિસાય નિષ્પન્ન થશે. એ રીતના તમે યાદ રાખી શકો. ગ્રુથમાં ખાસ 3 ગ્રુથ ખાસ યાદ રાખવા નહીં. 2 ગ્રુથ ખાસ. વાસાગ્રુથ, કે વાસાગ્રુથમાં વાસાનું શું યુઝફુલ પાર્ટ હતો? શાપમ યાદ રાખો. શાખા, પલાશ અને મૂળ મધારે લેવાનું, ઠીક. શતવરિયાદી ગ્રુથ, ઠીક. રસાયણ તમે જ્યારે આપણે ચરક ચિકિત્સા ફર્સ્ટ અધ્યાય દેખશો, રસાયણ અધ્યાય, તો એના અંદર પંચમૂલ ગ્રુથ બી આપેલું હોય, જેનો ઉપયોગ બી રક્તપિત્તના અંદર થયેલો. પણ ઠીક, 2 વસ્તુ ઇમ્પોર્ટન્ટ, વાસાગૃત અને શતવરિયાદી ગ્રુથ. અલગથી બી બીજા ગ્રુથ કીધા: પલાશ વૃંત સ્વરસ સિદ્ધ ગ્રુથ, વત્સકલ્ક સિદ્ધ ગ્રુથ, ત્રાયમાણા સિદ્ધ ગ્રુથ. આટલું ખાસ યાદ થયું. સમંગા ઉત્પલ સિદ્ધ ગ્રુથ, રાઈટ. તો જસ્ટ યાદ રાખલો પવિત્ર સમંગા. જ્યારે રક્તપિત્તના અંદર ગ્રુથની વાત આવશે તો પવિત્ર સમંગા વશમાં છે. સમંથા તમને ખબર છે, સાઉથની હિરોઈન. તો આ રીતે યાદ રાખો, પવિત્ર સમંગા એવો વશમાં, કોઈના વશમાં થઈ ગઈ, એમ યાદ રાખો. તો પથી પલાશ વૃંત સ્વરસ સિદ્ધ ગ્રુથ, વત્સકલ્ક સિદ્ધ ગ્રુથ, ત્રથી ત્રાયમાણા સિદ્ધ ગ્રુથ, સમંગાથી સમંગા ઉત્પલ લોદ્ર સિદ્ધ ગ્રુથ, વશમાં વાસાગૃત અને શતાવરી ગ્રુથ. યાદ રાખવું પડશે, ટ્રીક બનાવવી પડશે, બિકોઝ નહીં યાદ રહે તમને. હમણાં રક્તપિત્ત કરાવો બધું યાદ રહી જશે, જ્યારે પછી 2-3 ચેપ્ટર આગળ ચાલશે ને ત્યારે રક્તપિત્તનું સાવ ઉડી જશે. ખાસ યાદ રાખજો, અમુક વસ્તુમાં ટ્રીક બનાવી જાઓ, બાકી ટ્રીક નહીં હોય તો 100% તમે ભૂલી જશો. મારો પોતાનો અનુભવ, રાઈટ. રક્તપિત્તના અંદર ક્ષારનો યુઝ ક્યારે કરવો? કે જ્યારે રક્તપિત્તના અંદર કફનો અનુબંધ હોય ત્યારે ક્ષારનો યુઝ કરો. સ્પેશિયલી ઉત્પલ નાલનો ક્ષાર મધુ અને સર્પી હારે કીધું. યાદ રાખો, શર્કરા હારે નથી કીધો. ખાસ યાદ રાખજો. અમુક વારમાં અનુપાન બી યાદ રાખો. કઈ રીતે યાદ રાખશો? ભાઈ ક્ષાર છે, હા, કોઈ બી જગ્યાએ આપણે ક્ષાર લગાવીએ તો દાહ ઉત્પન્ન થાય કે ના થાય? તો દાહને હરવા માટે સર્પી જોઈએ, જસ્ટ યાદ રાખવા માટે, એમ યાદ રાખો. તો ઉત્પલ નાલ ક્ષારનો મધુ અને સર્પી હારે પ્રયોગ કરવાનો. અલગ બીજા ઘણા બધા દ્રવ્યો કીધા જેનો ક્ષાર આપણે યુઝ કરી શકીએ. મૃણાલ, પદ્મ, ઉત્પલ, પલાશ, પ્રિયંગુ, મધુ, કસર, ઠીક. રક્તપિત્તના અંદર જ્યારે પિપાસા થશે ત્યારે રિબેલાદી પાણીએ તો કીધું જ છે. એનાથી અલગ શું કીધું? તિક્ત દ્રવ્ય સિદ્ધ જળ કીધું. તૃષ્ણાગ્ન ફલોદક, ફળનું જે પાણી છે. વિદારી ગંધાદી સિદ્ધ જળ કીધું. અને શ્રુત શીત, ઠંડુ કરેલું પાણી કીધું. જ્યારે પેશન્ટને રક્તપિત્તવાળા પેશન્ટને મંદાગ્નિ હશે ત્યારે આપણે અમ્લરસનો ઉપયોગ કરશું. ને એમાં બી કોણ? તો ભાઈ દાળીમાં નામ લખી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આહારમાં જસ્ટ ખાલી યાદ રાખી લેજો, એટલું બી ઇમ્પોર્ટન્ટ નહીં, પણ એક વાંચી લેજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આહારના અંદર ગંડીરનો ઉપયોગ કીધો છે. કે ગંડીર, તો ગંડીરની 2 વેરાયટી છે, જલજ અને સ્થલજ. અમુક ગંડીર છે જે પાણીમાં થાય છે, અમુક જે જમીન ઉપર થાય છે. જે જલજ ગંડીર છે ને રક્તપિત્તનો નાશ કરે છે, જે સ્થલજ છે રક્તપિત્તનો વધારે છે. ભાઈ એમ યાદ રાખો કે જળ એ શું કરશે? જળ એ રક્તપિત્તનું શમન કરશે. યાદ રાખો એ રીતે કે પાણી છે, પાણી શું કરશે? તો દાહને ઓછું કરશે, તો એ રક્તપિત્તને ઓછું કરશે, જલજ ગંડીર. એમ યાદ રાખલો તમે, બરાબર. ખાસ આપણે પથ્યની વાત કરી કે જ્યારે કફ અનુબંધ રક્તપિત્ત હોય તો યુશ અને શાક આપવાનું પેશન્ટના પથ્યમાં. જો વાત અનુબંધ રક્તપિત્ત હોય તો માંસરસ આપવાનું. માંસરસમાં બધા માંસરસનું વર્ણન કરેલું હોય, ઠીક. રક્તપિત્તવાળા પેશન્ટ જ્યારે વિબંધ હોય ત્યારે સવા આપવાના ખાવા. તો સશસ્ત્ર વાસ્તુ કફ અને વાયુ વધારેલો ટીચીર એનું માંસ અને ઉદુંબર માંસરસ સારે આપવાનું, ઇમ્પોર્ટન્ટ. બાકી શીત પ્રયોગ ઠીક નહીં. સ્ત્રીનું આલિંગન કીધું હોય રક્તપિત્તવાળા પેશન્ટના અંદર, બરાબર.
દેન પછી સુશ્રુતનું ખાલી આટલું યાદ રાખી લો. સુશ્રુતે અધોગ રક્તપિત્તના અંદર વમન કરવાનું કીધું, ઠીક. ઉર્ધ્વ ઉપરથી નીકળે તો એનું વિરેચન કરો, ઠીક. એ ખાસ ઇમ્પોર્ટન્ટ. સુશ્રુતે ક્ષીણ પુરુષમાં જો રક્તપિત્ત થાય તો એમાં શું કીધું? તો એમાં શમન કરવાનું કીધું. બરાબર. સો આજે આટલા સુધી રાખીએ. આના પછીની જે ચિકિત્સા છે એ જ્યારે પેઇડ લેક્ચર શરૂ થશે ત્યાર પછી દેખશું. બરાબર. ચલો આવજો.